માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રના વિશે કંઈક ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાકટ્યની પ્રથમ લીલા, પ્રથમ ચરિત્ર આપણે સાંભળ્યું. આજે આગળની કંઈક વાત ચલાવું એના પહેલા એક ખાસ વાત ધ્યાનમાં દેવાની છે. કૃષ્ણ વિશે એક મત નથી. રામ વિશે, બુદ્ધ વિશે, મહાવીર વિશે, બીજા વિશે કદાચ એક મત હશે. ઓછામાં ઓછો એટલી બાબતમાં એક મત છે કે આ બધા ભગવાન હોય કે ન હોય પણ મહાપુરુષ તો જરૂર હતા. કૃષ્ણ વિશે છેડાના મતો છે. એક આ છેડાનો, એક વચ્ચેનો અને એક પહેલા બીજા છેડાનો એવો જુદો જુદો મત છે. એક વર્ગ એને પરબ્રહ્મ પરમાત્મા કહે છે, તો સાક્ષાત નારાયણ છે, 16 કળા. રામ સુધીના અવતારો 12 કળાના છે. કોઈ 8 કળા, કોઈ 4 કળા, કોઈ 2 કળા, કોઈ 1 કળા. પણ કૃષ્ણ છે તો પૂર્ણ પુરુષોત્તમ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અન્ય અંશાવતારાહ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતકાર એમ લખે છે કે બીજા જે અન્ય છે એ તો અંશાવતાર છે, પણ કૃષ્ણ તો પૂર્ણાવતાર છે. એટલે એક પક્ષ તો એવો છે એમ કહે છે કે તો પૂર્ણ પૂર્ણ બ્રહ્મ છે. એક બીજો પક્ષ એવો છે કે એમ કહે છે કે એ યોગેશ્વર હતા, મહાપુરુષ હતા, પરમેશ્વર નતા, ભગવાન નતા, પરબ્રહ્મ પરમાત્મા નતા, પણ એ યોગેશ્વર હતા, સમર્થ પુરુષ હતા. અને એમના સામર્થ્યના કારણે એમણે પાંડવોને વિજય અપાયો, ઘણા કામો કર્યા અને દેશની અંદર બહુ સારી સ્થિતિ પેદા કરી. એટલે માણસ હતા, આપણા જેવા માણસ જ હતા, પણ જરા વધારે શક્તિશાળી હતા. જેમ ગાંધીજી હોય, શિવાજી હોય, રાણા પ્રતાપ હોય કે એવા કોઈ સમર્થ પુરુષો થયા હોય, એવા એ સમર્થ પુરુષ હતા. આ બીજો પક્ષ. એક ત્રીજો પક્ષ એવો પણ છે કે એ તો ચરિત્રહીન હતા. એમનું આખું ચરિત્ર છે એ તો આદર્શ પુરુષને શોભે એવું જ નથી. એટલે એ મહાપુરુષ હતા એવી પણ વાત નહીં, પરમેશ્વર હતા એવી પણ વાત નહીં, પણ એ તો બહુ રમૂજી રંગીલા માણસ હતા. આવો પણ પક્ષ છે. અને આ ત્રણેય પક્ષોને આધાર છે. યાદ રાખજો, સમાજમાં કોઈ પણ પક્ષ હોય, હું તો એટલે સુધી કહું કે તમારા વિશે પણ લોકો કંઈક માનતા હોય તો કંઈક આધાર હોય, બિલકુલ નિરાધાર ના હોય. અને બિલકુલ નિરાધાર જે વાત હોય એ કદી લાંબો ટાઈમ ટકી શકે, કદી પણ લાંબો ટાઈમ ટકી શકે. પણ જયારે એને કંઈક આધાર હોય પછી આધાર ઉપર શું કરે, લોકો રંગોળી પૂરે. એ વાત જુદી છે કે 5% ને 50% બનાવી દે, 100% બનાવી દે, એ વાત જુદી છે. પણ 5% નો આધાર હોય એટલે તમે જો સંત હો, આ સંતની એક ખાસિયત બતાવું છું, અને તમારા ઉપર કોઈ આક્ષેપ મૂકે, તમારા ઉપર કોઈ કલંક મૂકે તો તમારી કસોટી થતી હોય છે. તો તમે, માણસનો એક સ્વભાવ છે કે તરત જ એનો વિરોધ કરે અને વિરોધ કરનારના ઉપર એ આક્ષેપ મૂકે. જે ગોળો મારા ઉપર, જે બોલ ફેંકવામાં આવ્યો એ બોલ ઉચકીને એના ઉપર ફેંકું. આ સામાન્ય માણસની સ્થિતિ છે. સંતની એક ખાસિયત તમને બતાવું કે એનામાં 5% નો દોષ હોય ને કોઈ 100% દોષ મૂકે તો પણ એ સ્વીકાર કરે. વ્યક્તિગત બચાવ કરવાની કોઈ જરૂર નથી. બચાવ કરે, સમાજનો કરે, દેશનો કરે, બીજા વ્યક્તિનો કરે, એને વ્યક્તિગત બચાવ કરવાની કોઈ જરૂર નહીં. એ જાણે છે કે ખરેખર તો કંઈક ને કંઈક દોષ તો મારામાં છે જ. કદી પણ કોઈ દિવસે એમ માને જ નહીં કે હું પૂર્ણ નિર્દોષ છું. એવું જે માને ને ઢોંગી જ હોય, કાં તો અહંકારી હોય, એ દંભી હોય. એ પોતે એમ સ્વીકાર કરે કે મારામાં કંઈક ને કંઈક દોષ તો છે જ છે. એટલે હું કાશીમાં રહેતો, એક નાની ઉંમરના મહાત્મા, આજે તો હવે બહુ સારી જગ્યાએ પહોંચ્યા છે, ત્યારે ભણવા આવેલા. તમે બધા આગળ ભણીએ, એ ઘણું પાછળ ભણે.
નાની ઉંમર, પટેલનો દીકરો, ગુજરાતના એક પટેલનો છોકરો, પણ એની ગંભીરતા અને એની જે સજ્જનતા છે એ જોઈને આપણને એમ થાય કે આટલી નાની ઉંમરમાં આટલા બધા ગુણો ક્યાંથી આવ્યા હશે. હું કોઈ વાર એને ચકાસવા માટે કહું, ભાઈ તારા માટે તો પેલો આમ કહેતો હતો, પેલો બીજો છે ને એ તો એમ કહેતો હતો તને તો આ ખોટ છે ને ભણતા નથી આવડતું, આવું કંઈક આડી વળી ખોટી વાતો કરી. બાપજી એ સાચી વાત કહેતો હતો, એ ખરેખર સાચું કહેતો હતો. એટલું નહીં, એ જે કહેતો હતો એને તો ખરેખર હું જેવો છું એના કરતા ઘણું થોડું કહ્યું છે. મારી વાસ્તવિકતાનો એક નાનો અંશ એને કહ્યો છે. ખરેખર જો મારી વાસ્તવિકતાને જોવા જાય તો એને તો ઘણું કહેવું જોઈએ, પણ એ તો બહુ દયાળુ, બહુ ઉદાર કે મારી બહુ નાની વાત કરી. હવે એને આગળ શું કરવું કહો, એને આગળ શું કરવું? આગળ વાત જ ના ચાલે. આપણે ઈચ્છીએ કે આ બેને લડાવીએ, થોડુંક આને ઉશ્કેરીએ, થોડુંક પેલાને ઉશ્કેરીએ અને બેને લડાવીએ, ત્યારે પેલો એટલે જ કહી દે કે તો બહુ સાચી વાત કહે છે, ખરેખર બાપજી હું એવો જ છું. આ સંતની વિશેષતા છે. ભરત જયારે આવ્યા અયોધ્યામાં એના મોસાળથી, અને મોસાળમાં તો એક મંથરા ને એક કૈકેયીએ ભેગા થઈને ઉથલ પાથલ કરી નાખેલું, આખું કઈનું કઈ કરી નાખેલું. આખું અયોધ્યા કૈકેયીને ગાળો દે, આખું અયોધ્યા આ કૈકેયીને શું સૂઝ્યું, આખું ઘર બરબાદ કરી નાખ્યું. ભરતે શું કહ્યું તું ખબર છે? ભરતે કહ્યું તું કે હું સઠ સબ અનરથ કર હેતુ, બધો દોષ મારો જ છે, કૈકેયીનો નથી, મંથરાનો નથી. જો આ બધું પાપ થયું હોય તો એ પાપનો કોઈ દોષી હોય તો હું જ છું. એટલે રામાયણમાં ભરત છે ને એ સંત છે. ભરત છે ને એ રાજપુત્ર નથી, ભલે રાજાનો દીકરો હોય, પણ એનું આખું ચરિત્ર છે ઠેઠથી ઠેઠ સુધી જોજો પરમ સંત જેવું છે. ભરત અહીં હોય ન રાજ મદ, વિધિ હરિહર પદ પાય, કબ હું કાંજી સીકરની છીર સિંધુ બિનસાય. તુલસીદાસજીએ અપવાદ મૂક્યા છે. પહેલો અપવાદ મૂક્યો, પહેલી વાત કરી, કોઈ એવો માણસ છે પ્રભુતા જ્વર કાહુ ન બલ કાવા, ભર યુવાવસ્થા ચાલતી હોય અને એને કામ ના વ્યાપતો હોય, એને કોઈ કલંક લગાડે એવું કામ ના કરતો હોય, એવો કોઈ માણસ છે? એક પ્રશ્નો પૂછ્યા છે, એક અને પછી જવાબ આપ્યા છે. હા, એક માણસ છે. ભરત અહીં હોય ન રાજ મદ, એક ભરત છે, બાકી તો કોઈ નથી. વિધિ હરિહર પદ પાય, અત્યારે તો અયોધ્યાની ગાદી ભોગવે છે ચાખડીઓ મૂકીને, પણ કદાચ બ્રહ્માનું, વિષ્ણુનું અને મહેશનું પદ મળી જાય તોય ભરતને રાજમદ ના. ભરત અહીં હોય ન રાજમદુ, વિધિ હરિહર પદ પાય, કબ હું કાંજી સીકરની છીર સિંધુ બિનસાય. પેલી જે કાંજી છે એક નાની સરખી, એ આખા સમુદ્રને ચૂસી નાખે ખરી? એ આખા સમુદ્રને ખતમ કરી શકે ખરી? ના કરી શકે. એમ ભરતને રાજમદ ન હોય. બસ આ વાત છે. એટલે રામાયણની અંદર જે ભરતનું પાત્ર છે ને એ સંતનું પાત્ર છે. ભરતે કપડા નથી પહેર્યા, ભરતે કોઈ દોડ દેખાવ ઉપરનું કશું નથી કર્યું, પણ છતાં આથથી ઈતિ સુધી એનું ચરિત્ર જુઓ, એક પરમ સંતના જેવું છે. એને જવાબ આપ્યો, કૈકેયીને દોષ શા માટે આપો છો? આ બધો દોષ હોય તો મારો જ છે. તમે તો મોસાળમાં હતા, તમે તો અહીં હાજરે નતા. કે નહીં, હું એનો દીકરો થયો ને એને મારા ઉપર મોહ જાગ્યો. જો મારા ઉપર એને મોહ ના જાગ્યો હોત તો કઈ કદી આવું કામ કરત નહીં. કેવો અર્થ ઘટાયો. જો કૈકેયીને એના દીકરા ઉપર મોહ જાગ્યો અને મોહના કારણે એને આખા ઘરમાં આગ લગાડી. જો હું હોત જ નહીં તો મારા ઉપર મોહ ના થાત, અને મારા ઉપર મોહ ના થાત. કૈકેયી જેવું કોઈ પાત્ર નથી, એટલી સારી પાત્ર છે. એનું ચરિત્ર તમે જોજો. પણ એની જિંદગીમાં એણે એક ભૂલ કરી, થાપ ખાધી, અને થાપના મૂળમાં પુત્ર મોહ હતો. જો પુત્રનો મોહ ના જાગ્યો હોત તો કૈકેયી કદી આવી ભૂલ ના કરે. એટલે ભરતે હતો તે બધું પાપ દોષ બધું પોતાની જાત ઉપર ઓઢી લીધું. બીજાને ઓઢાડી દે એની જે વ્યાખ્યા કરવી હોય કરજો, પણ બીજાનો દોષ પોતે ઓઢી લે એનું નામ સંત. બાકી આપણે તો બધા હોશિયાર જ છીએ ને. આપણે એમ પૂછીએ કે ભાઈ આ ટેબલ બિછાવે છે, આ બધી વ્યવસ્થા કરે છે, આ બધું પ્રવચનોનું આયોજન કર્યું,
કોણે કર્યું એમ. આ તો હું છું જ બધું થાય, હું ના હોઉં તો કશું થઈ શકે? એકને પૂછો, તમને પૂછું, પેલાને પૂછું, બધા એમ. હા, અને આ ઘોંઘાટ કરે છે, આ વચ્ચે ગડબડ થાય છે, આ બધી વ્યવસ્થા બરાબર નથી રહેતી. એ કોણ કરે છે? એ તો પેલો છગન કરે છે, હું નથી કરતો. એ તો પેલો કરે છે, મારું કામ નહીં. પાછું કોઈનું નામ છગન ના હોય, હું તો આમ તો કહી દઉં છું. અહીં તો હોય ખરું કોઈનું નામ, ભલું પૂછો. હું તો ખાલી કહેવા માટે કહું છું. દોષ આવે, અસફળતા આવે, નિષ્ફળતા આવે એટલે બીજાના ઉપર ઢોળી દેવાનું, અને સારી વાત આવે એટલે આપણે ઓઢી લઈએ. ફોટા પાડવાના હોય ત્યારે આગળ આવી જાય, અને કામ કરવાનું હોય ત્યારે કે જા તું જજે, તું કામ કરજે. તો રામાયણની અંદર ભરતનું આ પાત્ર છે, અને સંતની આ ખાસિયત છે, દોષ પોતે ઓઢી લે. શ્રી કૃષ્ણનું જે ચરિત્ર છે, અવગાહ સમુદ્રનો પાર પામી શકાય, કૃષ્ણના ચરિત્રનો પાર પામી શકાય, પણ એના મુખ્ય 3 ભાગ છે. એક પરબ્રહ્મ, એક યોગેશ્વર સમર્થ પુરુષ, એક રંગીલો માણસ, નાચનાર, ગાનાર, ગોપીઓ સાથે ક્રીડાઓ કરનાર, એક એવું ચરિત્ર છે. આ 3 છે, અને આ 3 ચરિત્રો છે. અને 3 છે એટલે ઘણી વાર માણસ આ પક્ષમાં હોય, આ પક્ષમાં હોય, આ પક્ષમાં હોય. તમે ગમે તે પક્ષમાં હો, મારે તમારા સાથે કોઈ વિરોધ નથી, પણ હું જેમ તમને જે આગળ વાતો કહું એ વાતોને ધ્યાનથી સાંભળજો. અને એટલા માટે મેં 3 દિવસ સુધી ભૂમિકા ચલાવી કે પેલો મુમૂર્ષુ જે માણસ પડ્યો છે મરણના ખાટલા ઉપર, એને આવી રંગીલી વાતો સાંભળવાની શી જરૂર હતી? સમર્થ વ્યાસ, જેને શાંતિ નથી મળી, એને શાંતિ મેળવવા માટે આ ગોપીઓની લીલા કરવાની શી જરૂર હતી? પેલો જે સુખદેવ પરમ વૈરાગ્યવાન ત્યાગી છે, યમ પ્રવ્રજંત મનુપેત મુપેત્ય, પુત્ર છે વૈરાગ્યવાન થઈને ચાલી નીકળ્યો છે, ને પુત્રેતિ તન્મયતયા તરવો નનેદુ. અને પેલો વૃદ્ધ બાપ વ્યાસ છે, દીકરા બેટા બેટા કરતા પાછળ દોડે છે, પાછો વળ. પુત્ર વૈરાગ્યવાન થઈને ગૃહ ત્યાગ કરી રહ્યો છે, અને વૃદ્ધ બાપ એને પાછો વાળી રહ્યો છે. સ્ત્રીઓ સ્નાન કરે છે જળમાં, અને પેલા જુવાન છોકરાને જતી જોઈને એમને એમ સ્નાન કરે છે, પણ પેલા વૃદ્ધ બાપને આવતો જોઈને એને કપડાં પહેરી લે છે. પેલો ડોસો કહે છે કે હું તો તમારા દાદા જેવો છું, મને જોઈને શું કપડાં પહેરો છો? કપડાં જ પહેરવા તો મારા જુવાન છોકરાને જોઈને પહેરવાતો. અને એ સ્ત્રીઓ જવાબ આપે છે, તમારા જુવાન છોકરાના અંદર વૃદ્ધ હૃદય છે. એટલું વૃદ્ધ હૃદય છે, એટલું પક્વ હૃદય છે કે હવે સ્ત્રી પુરુષના ભેદ એના સમાપ્ત થયા છે, અને તમે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છો તોય તમારું હૃદય તો એનું એ જ છે. એટલે તમને જોઈને મારે કપડાં પહેરવા પડ્યા. તારવો નનેદુ, પાછો વળ દીકરા, પાછો વળ. અને સુખદેવ પાછું વાળીને જોતો નથી, પાછો વળતો તો નથી, પણ મોઢું પાછું નથી ફેરવતો. પેલા જે વૃક્ષો હતા, એ વૃક્ષો છે, એ સુખદેવના આટલા પ્રબળ ત્યાગને જોઈને એના ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. વ્યાસ, તમે જે વૈરાગ્યની વાતો લખી એ આ જીવનમાં ઉતારી રહ્યો છે. તમે જ કહ્યું તું, તમે જે વૈરાગ્યની વાતો લખી હતી કે મેં તો પારકા દીકરાઓ માટે લખી હતી, મારા દીકરા માટે નથી લખી. મેં બધી વૈરાગ્યની વાતો લખી, અને બધી એટલા માટે લખી, કોઈ બીજાનો દીકરો હોય એ સાધુ થઈ જાય તો આપણે એને કહીએ કે તો 71 પેઢી તારી નાખી. મને ઘણા લોકો આવીને એમ કહે, બાપજી તમે તો ગંગ નાયા, એમ કે ઘણા આવીને. હું કહું આવો ને તમને નવડાવીએ, તમારે નાવું હોય તો આવો, તમને નવડાવીએ. કે ના હવે અમે શું નાવાના હતા, અમે તો નહીં રહ્યા. ના એમ તો તમને એમ લાગતું હોય તો તમે આવો. એટલે સુખદેવ જેવો જ્ઞાની, ત્યાગી, વિરક્ત, વૈરાગ્યવાન વ્યક્તિ, એને ગોપીઓની કથા લખવાની શી જરૂર હતી? એને બધી આખી કૃષ્ણ લીલાની અંદર જે બધી ચર્ચા કરી છે, એક મરણ પથારીએ પડેલા માણસને આવી વાતો સંભળાવવાની શી જરૂર હતી? એટલું જ નહીં, આ કોઈ નોવેલ છે કે માણસને જરા આનંદ માટે, મનોરંજન માટે, ચટકા માટે વાંચવાની છે? ઇતિ પારમહંસ્યામ સંહિતાયા, આ તો પરમહંસોની સંહિતા છે. એટલે તમે જ્યારે ભાગવતમાં ભગવાન કૃષ્ણની બાળ લીલાના પ્રસંગ સાંભળો ત્યારે ખૂબ ધ્યાનથી સાંભળજો, અને તમારે કદાચ તમે જીવનમાં ન સાંભળ્યું હોય એવી વાત મારે તમને સંભળાવવાની છે. એટલે જેની કોઈ પૂર્વ ભૂમિકા નથી, એવી પૂર્વ ભૂમિકા વિનાની વાત જ્યારે તમારા કાને પડે એટલે તમને પોતાને એક વાર તો એમ થશે કે અમે શું સાંભળી રહ્યા છે.
ભાગવતમાં જે કૃષ્ણ છે એ વ્યક્તિ નથી, યાદ રાખજો. ભાગવતમાં જે કૃષ્ણ છે, કૃષ્ણના ચરિત્રો છે, એ ઇતિહાસ નથી, એ ઘટના નથી, એ કોઈ ઇતિહાસ નથી, કોઈ પ્રસંગ નથી. ત્યારે કૃષ્ણ છે તો શું છે, બસ એ જ સંભળાવવાનું છે. આની બધી ઘટનાઓ જેને આપણે કહી છે એને શું છે. એટલા માટે વ્યાસજીએ આખા સ્વરૂપને લીલા શબ્દ આપ્યો છે. કૃષ્ણ લીલા. લીલા મહાભારતમાં લીલા નહીં, મહાભારતમાં જે ઘટનાઓ ઘટી એને લીલા શબ્દ નથી આપ્યો, પણ ભાગવતની અંદર જે કંઈ ઘટ્યું એ બધાને લીલા શબ્દથી બોલાયો છે. અને લીલાનો અર્થ સમજો છો? લીલા એટલે જેવું ઘટેલું દેખાતું હોય એવું ખરેખર ન હોય પણ એવું દેખાય, એનું નામ લીલા કહેવાય. નહીં, ખરેખર એવું ઘટે તો એને લીલા ના કહેવાય, એ તો ઘટ્યું જ, હવે એને લીલા શું કહેવાની હતી. પણ જ્યારે તમને દેખાય જેવું ખરેખર એવું ન હોય, જેવું દેખાતું હોય, ત્યારે એને લીલા કહેવાય. આ સ્ટેજ ઉપર કોઈ નાટક કરવામાં આવે, કોઈ ભર્તુહરી થાય, કોઈ વિક્રમાદિત્ય થાય, કોઈ પિંગળા થાય, કોઈ કંઈ થાય, અને પછી 2-3 કલાક સુધી જે ડ્રામો ભજવે એને ઘટના ના કહેવાય. કહેવાય? એને ઘટના ના કહેવાય. સ્ટેજ ઉપર કોઈ ખૂન કરે, પેલા પાત્રમાં ખૂન કરવાનું આવતું હોય તો એને ઘટના ના કહેવાય. અને ઘટના હોય તો પોલીસ બોલાવવી પડે, પોલીસ બોલાવવી પડે ને સ્ટેજ વાળાને પકડીને લઈ જવો પડે. ત્યારે એને શું કહેવાય? એને લીલા કહેવાય. તમને બિલકુલ ખૂન થતું દેખાય, બિલકુલ બધી ઘટના દેખાય, પણ જાણનારા જાણતા હોય કે આ ઘટના નથી, આ તો લીલા છે. 3 કલાક પછી જ્યારે ઉઠો, ઊભા થાવ, પેલો જે વિક્રમાદિત્ય થયેલો હોય, પેલો જે ભર્તુહરી થયેલો હોય, બધા મોઢા ધોઈને બહાર નીકળે, ત્યારે તમે જુઓ કે આ નટ હતા. તો ઘટના અને લીલા, આ બે વચ્ચેનો આ ભેદ ધ્યાનમાં રાખજો. ભાગવતમાં લીલા છે, કૃષ્ણ લીલા છે, અને મહાભારતમાં કૃષ્ણ ચરિત્ર છે. એટલે વ્યાસજીએ લખ્યું, હું તો લીલા કરી રહ્યો છું, લીલા તમને સંભળાવી રહ્યો છું. અને લીલા છે એટલા માટે વ્યાસજીએ સમય ઉપર, જગ્યા ઉપર એની શંકાઓ મૂકી છે. જો માણસોને થાય તો, માણસોને જો થાય તો, માણસમાં જો જિજ્ઞાસા વૃત્તિ ન હોય, એને શાસ્ત્રને સમજવાની ચાલાવેલી ન હોય, અને બસ ચાંદે ચાંદ કરતો હોય કે હાય હા બસ વાહ વાહ વાહ. ઋષિમાં કથા સાંભળવા ગયેલા, માજી છે ને, કથા સાંભળવા ગયેલા, અને પછી રોજ આવીને મોહલ્લામાં સંભળાવે કે અરે મહારાજ આયા છે ને બહુ કથા કરે છે, એમ કે બહુ સારી કથા કરે છે. એમ કઈ સંભળાવો તો કરે કે શું સારી કથા, હા હા, કઈ રસ આવે છે, કઈ રસ આવે છે. પણ એક વાત તો સંભળાવો કે તમારા મહારાજે શું કથા તમને સંભળાવી. કે મહારાજે તો આજ એવી કથા સંભળાવી કે એક 80 વર્ષની ડોસી હતી, અને એના ઘરના આંગણામાં બેઠી કંઈક સીવતી હતી, અને સીવતા પેલો દોરો પૂરો થઈ ગયો એટલે આમ સોય કરીને એમાં દોરો બીજો પરોવતી હતી. એ દોરો પરોવતી હતી એટલામાં કોઈ રાવણનું ઊંટ છૂટેલું, તોફાન કરીને છૂટેલું, તે દોડતું આવ્યું ને માર્યો કૂદકો ને, તે પેલા સોયના નાકામાંથી પાર થઈ ગયો. એમ કે કઈ કથા કરે છે, કઈ કથા કરે છે, કઈ કથા કરે છે. એમ કે હા, તે સોયના નાકામાંથી પાર થઈ ગયું. હા, અરે પાર તો થઈ ગયું પણ એનું પૂંછડું અટકી ગયું પાછું. એમ કે મહારાજ કઈ કથા કરે છે, કઈ કથા કરે છે. એમ હા, અરે બહુ સાંભળો તો ખબર પડે. એમ કે પણ માજી એવું બને નહીં. એમ કે આખું ઊંટ નીકળી જાય, પહેલા તો સોયના નાકામાંથી ઊંટ નીકળે નહીં, પણ કદાચ ઊંટ નીકળી જાય અને એનું પૂંછડું અટકી જાય એવું બને નહીં. શોભ, તમને શું નાસ્તિક છો, તમને શું ખબર પડે, તમે શું શાસ્ત્રને સમજો, આવો ખબર પડે. વાત અટકી ગઈ, વાત પૂરી થઈ ગઈ. કઈ કથા કરે છે, કઈ કથા કરે છે, કઈ કથા કરે છે. અરે પણ વિચાર તો કરો કે આનો અર્થ શું છે, આના પાછળનું રહસ્ય શું છે, આના પાછળનો હેતુ શું છે, એ નહીં વિચાર કરવાનો. હરિહરી બસ સાંભળવા દો, થવા દો. એમ કે હરિહરી કેટલી વાર ભાગવત સાંભળ્યા કે મહારાજ આ તો 20મી વાર ભાગવત સાંભળ્યું, અમારું તો કામ જ છે, સપ્તાહ થતી હોય જઈને બેસી જ જવાનું, સીટ રિઝર્વ કરી જ દેવાની. 20 વાર સાંભળ્યું, 20 વાર સાંભળ્યું, પણ કોઈ વાર તમે કૃષ્ણ લીલા ઉપર કે ભાગવતની જે કથાઓ છે એના ઉપર કંઈક વિચાર કર્યો, કંઈક ઊંડાણમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો કે ના? એ પ્રયત્ન કરનારા કરશે, આપણે એવા પ્રયત્ન નથી કરતા. તો એવી જગ્યાએ જઈને જોઉં, ટેકો દઈને બેસાય એવી કઈ જગ્યા છે? જરા ટેકો દઈને બેસાય એવી જગ્યા હોય, કોઈ થાંભલો હોય, દિવાલો હોય, એવી જગ્યાએ જઈને બેસવું આસન પાથરી, અને પછી આ બાજુ મહારાજ કથા શરૂ કરે ને આ બાજુ આપણે ઊંઘવાનું શરૂ કરવાનું, જોકા ખાવાના. પણ જોકા ખાતા પકડી ના જવાય,
એટલે જ્યારે જાગી જઈએ ત્યારે હરી 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 થવા દો. એટલે પેલા આજુબાજુ વાળા એમ સમજે કે આ માણસ ખૂબ ધ્યાન દઈ રહ્યો છે. વળી પાછા ઝોકા ખાય અને વળી પકડી ના જઈએ એટલે હરી હરી થવા દો એમ કર્યા કરવાનું, માથું હલાયા કરવાનું. ત્યારે મહારાજે ખોટી કથા કરી. શું સોયના નાકામાંથી ઊંટ નીકળે ખરું? અને નીકળે ને પછી એનું પૂંછડું અટકી જાય ખરું? બાઇબલની કથા છે આ, બાઇબલની કથા છે, સાચી કથા છે. એના રહસ્યને કોઈ સમજે તો. એણે કહ્યું, જીસસે કહ્યું, જો સોયના નાકામાંથી ઊંટ નીકળી જશે પણ પરમેશ્વરના રાજ્યમાં, સ્વર્ગમાં, પરમેશ્વરના દરબારમાં કોઈ પૈસાવાળાને સ્થાન નહીં મળે. આવું લખ્યું છે, વાંચવું હોય તો વાંચી જોજો. કોઈ પૈસાવાળાને સ્થાન નહીં મળે ભગવાનના દરબારમાં. એણે તો આ વાત કરી, અડધી સત્ય કરી. ઉપનિષદે એને પૂરી કરી આપી. ઉપનિષદ છે ને, ઉપનિષદે એને પૂરી કરી આપી. એમાં લખ્યું, હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિ હિતમ મુખમ તત્વમ પૂષન અપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટયે. સૂર્યને જોઈને પેલો નમસ્કાર કરીને કહે છે, હે સૂર્ય, મને દર્શન દે. પણ સત્ય છે ને, હું સત્યનો શોધનારો છું. ઘણા શોધનારા હોય. કોઈ લક્ષ્મીનો શોધનારો હોય કે ના હોય? એ પણ હોય. કોઈ યશ ખોળવા નીકળ્યો હોય, કોઈ ખુરશી ખોળવા નીકળ્યો હોય, કોઈ વિદ્યા ખોળવા નીકળ્યો હોય. ઘણું ખોળવાનું છે જીવનમાં, ઘણું. કોઈ કોલસા ખોળવા નીકળ્યો હોય. કોલસાની પણ ખાણ હોય છે, કોલસા ખોળતા હોય છે લોકો. કેટલાક લોકો દેશમાં તમે જોજો, આખો દિવસ કાગળિયા ખોળવા નીકળ્યા હોય છે. તમારા ફેંકી દીધેલા એવા તેવા હોય, કોથરામાં ભર્યા કરતા હોય, એવા કચરો ખોળવાય નીકળ્યા હોય ઘણા લોકો. આખી જિંદગી સુધી કચરો જ ખોળ્યા કરતા હોય. દ્વિઅર્થ કરજો પાછો, એક જ અર્થ કરીને ના બેસી રહેતા, દ્વિઅર્થ કરજો. કેટલાક લોકો આખી જિંદગી સુધી કચરો ખોળ્યા કરતા હોય છે. એમના નજીકમાં ફૂલ પડ્યા હોય, એમના નજીકમાં ગુલાબ ઉગ્યા હોય, એમના તરફ ધ્યાન જ ના જાય. એ તો કચરો જ ખોળ્યા કરે. મ્યુનિસિપાલિટીના જમાદાર હોય, મ્યુનિસિપાલિટીના જમાદાર આખા શહેરમાં ફરે પણ બધે જુએ ક્યાં કચરો પડ્યો છે. એ જ મ્યુનિસિપાલિટીના અંદર બાગ ઉગેલા હોય, એમાં એને ધ્યાન ના જાય, એમાં એનું ધ્યાન ના જાય. એમ ઘણા લોકો આખી જિંદગી સુધી કચરો જ ખોળ્યા કરતા હોય. તો હું સત્યનો ખોળનારો, સત્યને શોધનારો છું. હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિ હિતમ મુખમ. પણ એ સત્યનું મોઢું છે એ સોનાના પાત્રથી ઢાંકી દેવામાં આવેલું છે, સુવર્ણ સોનાના પાત્રથી. જે કોઈ આવે સત્યને શોધવા, એ પેલું સોનાનું પાત્ર જોવે ને બસ ત્યાંથી જ રાજી રાજી થઈ જાય, આગળ જવાનો વિચાર જ ના કરે. તત્વમ પૂષણ અપાવૃણું. હે પૂષણ, હે સૂર્ય, એ સોનાનું તારું ઢાંકણું છે ને એક તરફ ફેંકી દે. મારે એ સોનાનું ઢાંકણું જોઈતું નથી. સત્ય ધર્માય દૃષ્ટયે. હું તો સત્ય ધર્મા છું. હું સત્ય ધર્મા, સત્યનું દર્શન કરવા નીકળ્યો છું. મારે સોનું નથી જોઈતું. એટલે ઉપનિષદમાં કહ્યું, પરમેશ્વરના દરબારમાં, પરમેશ્વરના રાજ્યમાં પૈસાદારને સ્થાન મળશે કે ગરીબને સ્થાન મળશે એવી વ્યાખ્યા ના કરી શકાય. પૈસાદાર નહીં મળે ને ગરીબ નહીં મળે, પૈસાદાર નહીં ના મળે ને ગરીબ નહીં ના મળે. પૈસો કે ગરીબાઈ એમાં સ્થાન મેળવવામાં કારણ નથી. કારણ શું છે? કારણ તમારા પોતાની સ્થિતિ છે. પૈસાદાર હોવા છતાંય જનક જેવા હોવ તો સ્થાન મળે. ગરીબ હો અને છતાંય આસક્તિથી ભરેલા હો. પેલાના બંગલા હોય, એમાં એને જરાય આસક્તિ ન હોય, અને પેલાનું ઝૂંપડું હોય પણ એમાં જ એનું મન ઘોળાયા કરતું હોય, તો ગરીબ નહીં ના મળે. એટલે પરમેશ્વરના ત્યાં સ્થાન મળવામાં માણસની મનોભૂમિકા, એના અંતરનું સ્વરૂપ કારણ છે. એટલે પેલો ઊંટ નીકળી ગયો. સમજ્યા એનો અર્થ? સોયના નાકામાંથી ઊંટ નીકળી ગયો. આખું એનું બધું જીવન હતું એ નીકળી ગયું. એક અહંકારના પૂંછડાએ એને અટકાવી દીધો. અહંકારનું પૂંછડું હતું એને અટકાવી દીધો. એટલે ઊંટ આગળ ના જઈ શકે. તમારું આખું ગાડું નીકળી જાય પણ તમારો અહંકાર જો ન શમ્યો હોય આખું કામ અટકાવી દે. અનુભવ કરવો હોય તો કરજો. લાખ રૂપિયાનો પ્રસંગ કરજો ઘરમાં, દીકરીનો પ્રસંગ હોય કે સત્યનારાયણની કથા હોય કે લાખ રૂપિયા ખર્ચવાનો તમે પ્રસંગ કરજો, આખો પ્રસંગ પાર થઈ જશે પણ તમારા અહંકારના કારણે પૂંછડું અટકી જશે ને આખા પ્રસંગ ઉપર પાણી ફેરવી નાખશે. 32 પ્રકારના પકવાન કરેલા એના ઉપર પાણી ફેરવી નાખશે. પણ તમારા ત્યાં ગરીબાઈથી તમે પ્રસંગ કર્યો હોય
પણ નિરહંકારી થઈને કર્યો હોય, અહંકાર વિના કર્યો હોય, જે આવે એને હાથ જોડતા હો. આવો ભાઈ, બેસો, આવો, પધારો, આ ઝૂંપડીએ આવો. હું પંજાબમાં રહેતો અને કથા કરું એટલે એક સજ્જન રોજ જમવા બોલાવવા આવે લોકો જુદા જુદા. એક માણસ આવીને મને કહે, महाराज कल मेरे यहाँ आना. मैं कहा अच्छा तुम्हारे यहाँ आएंगे. मैं कहूँ कहाँ, तुम्हारा घर कहाँ है? ओ साड़ा बंगला उत्थे है. मारो बंगलो છે ને એ પણે છે એમ કે. બીજા દિવસે જમવા ગયો તો એ બંગલો નહીં, એ તો ઘર, બહુ મોટું, રૂપ મોટું આપ્યું, નીકળ્યું નાનું. જે હોય એનાથી થોડું બોલવું. થોડું બોલ્યા હોય ને ઘણું નીકળે ને તો એમાં ઘણી શોભા વધે. એને તો બંગલો કહેલો એટલે મારા મગજ ઉપર તો બંગલો જ આવી ગયેલો. કેવો આલિશાન ભવ્ય બંગલો હશે. અને જઈશ એમ એટલે મારા મગજમાં બંગલો જ ફર્યા કરે. અને જઈને જોયું તો સામાન્ય ઘર જેવું હોય, સામાન્ય લોકોનું ઘર એવું. આ ઘરને બંગલો કહે છે. 2-4 દિવસ થયા હશે ને એક બીજો માણસ આવ્યો, નહીં મેરે યહાં આના. મેં આપકે યહાં આए. કહાં આપકા ઘર હૈ? ઓ સાડા ગરીબ ખાના ઉથે હે. એમ કે મારું ગરીબનું ઘર, એમ કે ગરીબ ખાના એટલે મારું ઝૂંપડું પેલી જે અમુક જગ્યાએ છે બતાવ્યું. અને મેં કહ્યું કે આ કોઈ સુદામા જેવો ગરીબ માણસ લાગે છે, એનું ગરીબ ખાનું હશે, ત્યાં જઈશ. અને જઈને જોઉં તો કોઈ રાજાનો બંગલો એના આગળ શરમાય એવો તો આલિશાન બંગલો છે. હવે આ આલિશાન બંગલાને ગરીબ ખાનું કહે છે, પેલો ગરીબ ખાનાને બંગલો કહે છે. બેમાં કેટલો ફેર છે, બેમાં કેટલો ભેદ છે. અને પછી પેલાના ત્યાં ગયો એટલે મારું આખું મૂડ છે ઉતરી ગયો. પેલો બંગલો સમજીને ગયો એના ત્યાં. અને ગરીબ ખાનું ગઈને હું તો અહોભાવ, ધન્ય છે આ માણસને, આટલી મોટી મિલકત છે છતાં ગરીબ ખાનું કહે છે. છતાં કહે છે મારું એક ગરીબ ખાનું છે, આવજો મહારાજ, મારા ઝૂંપડામાં પગ મૂકજો એમ. એટલે પ્રસંગ કર્યો હોય તમે લાખો રૂપિયાનો, પણ તમારા અહંકાર એના ઉપર ધૂળધાણી કરી નાખે, પાણી ફેરવી નાખે. પણ થોડો કર્યો હોય, પણ અહંકાર વિના કર્યો હોય, અહંકારના પૂંછડા વિના કર્યો હોય, તો એ થોડો પ્રસંગ પણ દીપી ઉઠે. તમારી ભૂલ થતી હોય તો આવનારા લોકો સુધારી દે, આવનારા લોકો સુધારી દે. એકવાર એક સજ્જનના ત્યાં જવાનું થયેલું. એની એક ખાત વિધિ હતી, ઓળખીતો માણસ, ખાત વિધિ હતી. મને આગ્રહ કરીને બોલાવેલો, બધી સભા ભરાવેલી અને મારા હાથે ખાત વિધિ કરાવવાની. એટલે બધા બેઠેલા, પણ મારે બેસવાની કોઈ વ્યવસ્થા નહીં કરેલી. બધા બેઠેલા, હું તો ઊભો રહ્યો. અડધો કલાક ઊભો રહ્યો, અડધો કલાક સુધી. પેલા બધા બેઠા બેઠા સિગરેટના ધુમાડા કાઢ્યા કરે. એ જાણે છે કે મહારાજને બોલાયા છે, આયા છે. એક વાર તો એવી ઈચ્છા થઈ ત્યારે હવે અહીંથી પાછો ચાલ્યો જવું. આ તો બધા સિગરેટ જ ફૂંક્યા કરે છે, તો મને બોલાયો શા માટે? પછી થયું નહીં વાંધો નહીં, એ એમના સ્વરૂપમાં છે, મારે મારા સ્વરૂપમાં રહેવું જોઈએ. એટલે એક ઓળખીતો છોકરો હતો, એને મેં કહ્યું કે જરા અહીંયા પેલી દૂધ મંડળીમાં જા અને ત્યાંથી એક ખુરશી લઈ આવ. એટલે એ ગયો દોડતો દૂધ મંડળીમાં, નજીક હતી દૂધ મંડળી, ત્યાંથી કોઈ આવી ખુરશી પડી હશે એ લઈ આવ્યો. પછી મેં કોઈ મૂક અને હું મારી જાતે જ બેઠો. અને હું જ્યારે બેઠો એટલે પેલો એક સિગરેટ ફૂંકતો મારી પાસે આવીને, ઓહો મહારાજ ક્યારના ઊભા છો, ધ્યાન જ ના રહ્યું. મેં તો કશો વાંધો નહીં, મને તો ધ્યાન રહ્યું ને, તમને ના રહ્યું તો કઈ નહીં, પણ મને તો ધ્યાન રહ્યું ને. વિચાર કરો, વિધિ બધી થઈ, પ્રસંગ બધો પૂરો થયો, પણ આજે પણ મારા મનમાં એમ થાય છે કે જો એ માણસે જરા વિવેક કર્યો હોત પહેલેથી અને અહંકાર વિના એ કર્યું હોત તો જે મારું મન પ્રસન્ન થાત એ પેલા અહંકારના કારણે જે કર્યું એ ના થાય. બીજો હોય તો પછી ચાલતો થઈ જાય, હે મને બોલાયો ને તમે કશી વ્યવસ્થા નથી કરી, ચાલતો પણ થઈ જાય. આ તો હું મારા ઉપર તમને વાત કહું છું. તમારા ત્યાં આવનાર કોઈ પણ માણસ હોય અને જો તમે એના સાથે વિવેકપૂર્વક નમ્રતાપૂર્વક વર્તો, તમારો ઊંટ પાર થઈ જાય, પૂંછડું અટકે નહીં. પણ તમે એને 32 પકવાન જમાડો, 32 પકવાન, પણ પેલું અહંકારનું પૂંછડું એવું ને એવું રાખો તો એ અટકી જ જવાનું, તમારું અટકી જ જવાનું. એટલે મહારાજે જે કથા કરી એ ખોટી નથી કરી, બાઇબલમાં કહ્યું એ પણ ખોટું નથી કહ્યું. એના પાછળનો અર્થ એ છે કે તમે આખી જિંદગી ઘણા સારા કામ કર્યા હોય પણ અહંકારના પૂંછડા સાથે કર્યા હોય તો એ 100ના નાકામાં અટકી જ જવાનું છે. એટલે ભગવદ્ ગીતામાં વારંવાર કર્યું, તું જે કંઈ કરે એ નિરભિમાની થઈને કે હું કરું એ અહંકાર કર્યા વિના કર, પરમેશ્વરના નામે કર, પછી તું જો એની મજા તો જો, એનો આનંદ તો જો. એટલે શ્રીમદ ભાગવત છે, એ શ્રીમદ ભાગવતની અંદર તમે 20 વાર કથા સાંભળી હોય, વારંવાર કથા સાંભળી હોય,
પણ જો એના અંદર ના ઉતર્યા હોય, એના અંદર વિચાર ના કર્યો હોય, તો હું સમજુ છું કે તમે એના ઉપર ઉપર જ રહી ગયા, ઉપર જ રહી ગયા. ધ્યાન દેજો, નોટ કરજો. શાસ્ત્રના 3 સ્તર છે, 3 પ્રકાર નહીં હો, 3 સ્તર છે. 3 સ્તર છે. જેમાં માઇક છે ને, એ માઇકના પણ 3 સ્તર હશે. એક તો એનું ઉપર ખોડિયું છે, એ ખોડિયાની અંદર બીજું પછી કંઈક મેગ્નેટ કે એવું કંઈક મૂકેલું હશે, પછી એના પણ અંદર કંઈક વાયરિંગ કરેલું હશે એવું કંઈક, જેના કારણે આ બધો અવાજ બરાબર તમારા સુધી આવી રહ્યો છે. એમ શાસ્ત્ર છે, એ શાસ્ત્રના પણ 3 સ્તર છે. અને એમાં જે પહેલામાં પહેલો સ્તર છે એને શબ્દાર્થ કહેવાય છે. એનું નામ છે શબ્દાર્થ. શબ્દાર્થમાં જેનું સમાધાન ના થાય એના માટે પછી થોડો વિસ્તાર કરેલો હોય એને ભાવાર્થ કહેવાય. એનું નામ કહેવાય ભાવાર્થ. અને ભાવાર્થમાં પણ જેનું સમાધાન ના થાય, ડીપનેશ, ઊંડામાં ઊંડું તત્વ, એને તત્વાર્થ કહેવાય. એને તત્વાર્થ કહેવાય. રામના 3 અર્થ છે, કૃષ્ણના 3 અર્થ છે. એક રામ શબ્દાર્થ છે, એક રામના અંદર કંઈક ભાવાર્થ રહેલો છે, અને એક ભાવાર્થમાં પણ પાછો તત્વાર્થ રહેલો છે. આ 3 અર્થો છે. એટલે તમે ખાલી શાસ્ત્રને વાંચી જાઓ કે સાંભળી જાઓ, એનું નામ જ શાસ્ત્ર ના સમજી લેતા. એ તો કેળાના ઉપરનું છોતરું છે, છોતરું છે. અને છોતરું સારું છે, જરૂરી છે, નહીં તો પેલા અંદરના ગર્ભનું રક્ષણ ના થાય, ગર્ભ કોવી જાય. એટલે છોતરાની પણ જરૂર. પણ એ છોતરું જ છે. તમે વિચાર કરો કે લાવો હવે છોતરું જ ખાયા કરીએ, તો છોતરાથી કંઈક પોષણ ના મળે. એ જે શબ્દ છે એના ઉપર પાછો ભાવાર્થ, અને ભાવાર્થના અંદર પાછો તત્વાર્થ છે. આ 3 ભાવો છે. આટલું સમજાવીને પછી હું જરા મૂળમાં આવું છું. પેલા જે વસુદેવ અને દેવકીની વિદાય થઈ રહી છે, કંસ વિદાય કરી રહ્યો છે બહુ ભાવથી, બહુ પ્રેમથી. અને પેલી આકાશવાણી થઈ કે કંસ, તારું આનું 8મું બાળક તારો કાળ થશે. બસ અહીંથી કૃષ્ણ લીલા શરૂ થઈ ને. કોઈ વાર તમને એવી શંકા ન થઈ કે આકાશવાણીને એટલું ડાપણ તો આવવું જોઈતું હતું કે 7 બાળકોનો જન્મ થઈ જાય પછી આકાશવાણી કરે, તો આ 7 વગર જો તો 7 તો ના મરે? આટલો વિચાર કોઈ વાર શંકા થઈ આવી કે આ 8 બાળકો થવાના છે, 8મો કાળ થવાનો છે, તો બિચારા 7એ શું બગાડ્યું છે? હમણાંથી જ આકાશવાણી બૂમ બરાડા પાડવાની. અને આકાશવાણી તો ભગવાનની વાણી, દૈવી વાણી છે. જો એ 7 બાળકોના જન્મ થઈ ચૂક્યા પછી જો આકાશવાણી થઈ હોત, તો વસુદેવ ને દેવકીને 1-2 વર્ષ જ જેલમાં રહેવું પડે, અને પેલા 7ને તો આંચ ના હોત. આકાશવાણીને આટલી ઉતાવળ કેમ આવી ગઈ? શા માટે આટલી ઉતાવળ આવી ગઈ? શી ઉતાવળ હતી? શી જરૂર હતી? શું એને વિવેક નતો? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, પછી એમ માનો કે આકાશવાણી થઈ અને કંસે આ બધું સાંભળ્યું, અને પછી એને એમ થયું કે 8મો બાળક મારો કાળ થવાનો છે, તો સૌથી સારામાં સારો ઉપાય તો એ હતો કે બેનને પોતાને ત્યાં રાખી લેવાની હતી, વસુદેવને કહી દેવાનું હતું, જાઓ હવે તમારા ઘેર જાઓ, હવે મારી બેનને તમારે કંઈ લેવા દેવા નહીં, તમારે બીજી પરણો, ત્રીજી પરણો, ચોથી પરણો. દેવકીના ગર્ભથી 8મો બાળકને એમ કહ્યું છે, વસુદેવનો તો નહીં. સરળમાં સરળ ઉપાય હતો, વસુદેવને વિદાય કરી દેવા. આજે પણ ઘણી બહેનો નથી, ઘણી વાર ઘર રહી જતી હોય છે, ઝઘડા થાય, કંઈક થાય એટલે બેને જુદા પાડી દો. સરળમાં કોઈ મંત્રી ડાયો નહીં હોય એમના ત્યાં. માનો કે આજે તો બધા ઘણા સાધનો નીકળ્યા, ઘણી જાતના ઓપરેશનો પણ થવા લાગ્યા ફેમિલી પ્લાનિંગના. એ વખતે એ બધું કદાચ ના પણ હોય, પણ એટલી તો સરળ પદ્ધતિ હતી કે આ દેવકી ને વસુદેવ બેયને જુદા કરી નાખો. અને બેયને જુદા કરી નાખ્યા હોત તો 12-12, 15-15 વર્ષ સુધી જે જેલમાં સબડાવવા, એ તો ના કરવું પડત. શંકા થાય છે તમને? 15-15 વર્ષ સુધી આ બે જેલમાં રહ્યા હશે. કંસને કે કંસના દરબારિયાઓને કોઈને આ વાત જ નહીં સૂઝતી હોય. અને જો તમને એમ શંકા થાય અને એમ લાગે કે બિલકુલ વાત તો સાચી છે, તો તમારે એમ સમજવાનું કે આ કોઈ ઘટના નથી, આ તો કોઈ આધ્યાત્મિક રહસ્ય છે. અને એ બતાવવા માટે લખવું પડ્યું, ક્વચિત ગ્રંથિ રીહ પ્રયત્નાત ન્યથાઈ મયા. મેં આમાં ગાંઠો મૂકેલી છે, મારા ગ્રંથની અંદર ગાંઠો, હર્ષનું છે આ વાક્ય. ક્વચિત ગ્રંથિ રીહ પ્રયત્નાત ન્યથાઈ મયા. પ્રયત્નપૂર્વક મેં ગાંઠો વાળી છે. એવી ગાંઠો તો ઉઘડે જ નહીં, ખુલે જ.
શા માટે ગાંઠો મૂકી? માસ્મિન ખલક ખેલ તું. કોઈ ગુરુમુખ વિનાનો કોઈ સામાન્ય બજારુ માણસ આમાં ખેલ ના કરી જાય એટલા માટે. આને બજારનો ગ્રંથ ના સમજી લે, નોવેલ ના સમજી લે, એટલા માટે મેં એવી ગાંઠો મૂકેલી છે કે કોઈ પરંપરા રહસ્યને જાણનારો હોય એ જ ઉકેલી શકે. બાકી તમે ગમે એમ અહીંથી ખોલો એટલે અહીં બંધ થઈ જાય, ને અહીંથી ખોલો તો અહીં બંધ થઈ જાય. જાણી કરીને મેં મૂકેલી છે, એટલે રહસ્ય વિદ્યા કહેવાય, એટલે રહસ્ય ગ્રંથ છે. ચાલો બીજી વાત. હવે માનો કે ભાઈ એ બનેવીને બેન, એ બેયને કંસે જુદા ના કર્યા, જેલમાં પૂર્યા. તો જેલમાંય બેયને સાથે જ શું કામ પૂર્યા? તે વર્ષો સુધી બેયને સાથે રાખ્યા. 8મો બાળક કાળ થવાનો હતો ત્યારે એની જગ્યાએ 7 બાળકોને શા માટે મારી નાખ્યા? 7 બાળકોને તો જીવવા દેવા, તો 7ને તો કશો વાંધો નતો, તો 7ને કેમ મારી નાખ્યા? અને જે મારવાનું હતું એ મારનારું કેવી રીતે બચી ગયું? આખું રહસ્ય છે. અને જો તમને એમ લાગે કે આ ખરેખર આ આખી ઘટના કઈ આવી ઘટી ન હોય. એક વ્યક્તિએ તો લખ્યું છે કે દુનિયાના જેટલા ક્રૂરમાં ક્રૂર બાદશાહો થયા છે, પછી યુરોપમાં થયા હોય કે દુનિયાના કોઈ ભાગમાં થયા હોય, એવા ક્રૂર બાદશાહોએ પણ પોતાની સગી બેનના બાળકોને પછાડીને માર્યા નથી. તો કંસ એટલો બધો ક્રૂર હતો. જ્યારે એને ખબર પડી, પેલી વાણીએ કહ્યું, 8મી પેલી બાળકીએ, કંસ તને મારનારો તો વ્રજમાં કિલકિલાહટ કરે છે, આનંદ કરે છે. ત્યારે કંસે હુકમ કર્યો કે આખા 84 કોષ વ્રજના જન્મેલા જેટલા બાળકો છે બધાને મારી નાખો. 84 કોષની અંદર વ્રજ, એ વ્રજની અંદર જેટલા બાળકો હતા વીણીને ઘરમાં જઈને પકડીને બધાને મારી નાખ્યા. હજારો બાળકો મારી નાખ્યા દૂધ પીતા. પણ તોય પેલો જે બચનારો હતો એ બચી જ ગયો. તમને એમ લાગે છે કે આ કોઈ ઘટના છે? અને જો તમને એમ લાગતું હોય કે આ ઘટના નથી, ક્રૂરમાં ક્રૂર માણસ પણ આવું ના કરે, પોતાની સગી બેનને જેલમાં ના પૂરે તો આ પૂરવાની જરૂર જ નથી, તો એના 7 બાળકોને પછાડીને ના મારી નાખે. આપણા ત્યાં એક કૃષ્ણ ઉપનિષદ છે. જ્યારે પુરાણોની અંદર આવેલી વસ્તુઓનું સમજણ ના પડે અને તમારે એના રહસ્ય જાણવાની ઈચ્છા તાલાવેલી જાગે તો ઉપનિષદો પાસે જવું. એ કૃષ્ણોપનિષદ છે. અને કૃષ્ણોપનિષદમાં આખું કૃષ્ણનું અને ભાગવતનું આધ્યાત્મિક રૂપ સમજાવ્યું છે. પછી હું તમને કહું, પણ એના પહેલા થોડીક આ વાત સમજી લે. હવે કૃષ્ણ મોટા થઈ રહ્યા છે, ચર્ચા કરીશ પછી. કૃષ્ણ મોટા થઈ રહ્યા છે. હજુ તો થોડા દિવસ થયા હશે અને કંસને ખબર પડી ગઈ કે પેલો જે કૃષ્ણ છે ને એ જ મારો દુશ્મન છે, એ જ મારો કાળ છે, એ જ મારો શત્રુ છે. એટલે પૂતનાને તૈયાર કરી, પૂતના રાક્ષસી અને ભયંકર રાક્ષસીને તૈયાર કરી, જા એમ કે એને મારી નાખ. અને પૂતના આવી. જશોદા કૃષ્ણને રમાડી રહ્યા છે આનંદથી, ખૂબ પ્રેમ. અને આ બાળક છે એટલું સૌંદર્ય, એટલું લાવણ્ય વાળું છે કે કોઈને રમાડવાનો ભાગ જ નથી આવતો. છોકરામાં ફેર હોય છે. જોજો તમે, એક છોકરું એવું હોય કે એને લેવાની ઈચ્છા જ ના થાય, એ કરતું જ હોય જ્યારે જુઓ ત્યારે. એક છોકરું એવું હોય કે એ તમારું અજાણ્યું હોય તો તમને એમ જ થાય કે લાવો એને થોડુંક રમાડીએ. અને એ એવું નટખટ હોય કે એને આખી દુનિયામાં કોઈ અજાણ્યું લાગે જ નહીં, કોઈ અજાણ્યું જ ના લાગે. એના ઘરમાં કોઈ આવે તો એ આમ તરત જ આમ થાય. એટલે તમારી ઈચ્છા ના હોય તો તમારે લાંબા હાથ કરવા જ પડે. એક એવું છોકરું હોય. છોકરામાં ફેર હોય છે. હું કાશીમાં રહેતો અને અમારે અંદર આશ્રમમાં જે મહાદેવનું મંદિર હતું, સામે એક શેઠ રહે. પછી જયારે આરતી કરીએ ને પછી બધું પૂરું થાય એટલે બધા હાર ચડાવેલા હોય ને રાખી મૂકીએ. અને પેલા શેઠના ઉપર ભગવાને 4 હાથ નહીં પણ 10 હાથ મૂકેલા. લક્ષ્મીની બાબતમાં તો મૂકેલા, પણ પ્રજાની બાબતમાં મૂકેલા. એટલે કુરકુર 8-10 છોકરા, 1-2 નહીં પણ 8-10. જેવો શંખ વાગીને આરતી પૂરી થાય એટલે પેલા છોકરા બધા દોડતા આવે. શા માટે? પેલા હાર લેવા માટે. એટલે અમે બધા હાર આપીએ એમને બધાને એક. પણ એ 8-10માં એક છોકરું એવું સુંદર છોકરું કે અમે બધા સાધુઓ, અને સામાન્ય રીતે સાધુઓને તો થોડો ઘણો તો વૈરાગ્ય હોય જ, પણ એકની નજર પેલાને હાર આપવા ઉપર હોય, પેલા 9 કઈ નહીં.
ન આવે તોય શું, ના આવે તોય. પણ પેલું જે ખાસ છોકરું એના ઉપર બધાનું મન રાજી રહે. એટલે સારામાં સારો હાર એના માટે રાખી મૂક્યો હોય. અને એ પાછું એવું કે એને હાર લેવાની પડી જ ના હોય, એને કોઈ પડી જ ના હોય, પરવાહ જ ના હોય, એની મસ્તીમાં હોય, નટખટમાં હોય. એટલે એને ખોળીને પકડીને પણ એના ગળામાં હાર પહેરાવી. એટલે બાળક છે ને એ બાળકમાં લાવણ્ય મૂક્યું, સૌંદર્ય. માણસની તો વાત જવા દો, કૂતરાનું બચ્ચું જોજો, કૂતરાનું બચ્ચું પણ કેટલું સુંદર હોય. ડુક્કરનું બચ્ચું જોજો. બાલ્યાવસ્થામાં કોનામાં લાવણ્ય નથી હોતું. તો જશોદા રમાડી રહ્યા છે ખૂબ વાલથી. ગોપીઓ પણ આજુબાજુની મને આપો, મને આપો, મને આપો, એક રમાડવા માટે તલપાપડ થઈ રહેલા છે. ત્યાં પૂતના છે ને સરસ મજાના શણગાર સજીને આવીને જશોદાને કહે છે કે તમારો છોકરો જરા રમાડવા આપો. કે લે. તો જશોદા એવા ઉદાર છે એ આપે. અને પછી કામે ચડી ગયા. અને આ પૂતનાએ રમાડતા 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 સ્તન ઉપર ઝેર ચોપડેલું અને પેલા કનૈયાને ધવડાવવા માંડી કે હમણાં આ ઝેર પીવે અને પછી મરી જાય એટલે કંસનું કામ પૂરું. પણ બન્યું ઉલટું. મારનારી પોતે મરવા માંડી, ચીસો પાડવા માંડી, લાંબી જીભ નીકળવા માંડી, બૂમ ભરાડા પાડવા માંડી. પેલો એવો ધાવવા માંડ્યો, એવો ચૂસવા માંડ્યો કે દૂધ તો દૂધની જગ્યાએ રહ્યું, એના પ્રાણ ચૂસવા માંડ્યો. અને જોતામાં વિકરાળ ભયંકર રાક્ષસીનું રૂપ ધારણ કરી જીભ કરીને ડોળા બહાર નીકળી ગયા. અને પેલો તો આવડો નાનો જ એના ઉપર રમી રહ્યો છે. પેલી જશોદા આવી અને જુએ છે તો પેલી તો રાક્ષસી ભયંકર પડેલી છે, એના ઉપર કૃષ્ણ રમી રહ્યો છે. ફટ દઈને ઉપાડી લીધો. અરે મારા છોકરાને શું થયું? કેટલી બાધાઓ કરી, કેટલા દોરા અને કેટલા મરચા બાળ્યા, શું કર્યું કઈ ખબર નહીં. અને પછી પેલો ભાગવતકાર એક બીજી ગાંઠ મૂકે છે. ભાગવતકાર કહે છે આ પૂતના માસી છે. આપણે બધા નથી ભજનમાં કહેતા માસી પૂતના મારી, એવું કઈ કહે છે ને બધા ભજનમાં. હું ઘણી વાર લોકોને પૂછું કે આ પૂતનાને માસી કેવી રીતે બનાવી? એ જશોદાની બેન હતી. તો જશોદા તો વૃષ્ણિ વંશમાં જન્મેલી છે, નંદવંશ છે. પેલી તો રાક્ષસી છે. ત્યારે એ કંસની બેન હતી નહીં, દેવકીની બેન હતી. તો એ દેવકીની બેન હોય તો માસી થાય, કાં તો જશોદાની બેન હોય તો માસી થાય. તો બેમાંથી એકેની બેન નથી. અને બેમાંથી એકેની બેન નથી છતાં ભાગવતકાર કહે છે કે માસી છે. તો કેવી રીતે માસી છે? કે બસ 20 કથા સાંભળી, 20 વાર ભાગવત સાંભળ્યું આપણે તો. એ ડોંગરી મહારાજનું ભાગવત તો સાંભળવાનું જ. અરે 20 વાર સાંભળો કે 100 વાર સાંભળો, તમે એના શબ્દાર્થમાં રમો છો, એના તત્વાર્થમાં તો ડૂબકી લગાવો, એના અંદર તો ઉતરો તો તમને ખબર પડે. ત્યારે હવે આવો, તમને વધારે લાંબે પછી લઈ જઈશ, પહેલા આટલી વાત કહીશ. પહેલા 3 બહેનો છે. એ 3 બહેનોનું નામ છે દૈવી માયા, રાજસી માયા અને આસુરી માયા. મોહિની માયા, આસુરી માયા, આ 3 બહેનો છે. એક જ માયાના 3 પાર્ટ છે. એક જ માયાના. રામકૃષ્ણ પરમહંસે સમજાયું, જો ભાઈ પેલી જે માયા તમે કરો છો ને એને ગાળ ના દેશો. રામકૃષ્ણની વાણી વાંચજો. માયાને ગાળ ના દેશો. ગાળ દેનારને માયા ડબલ તમાચો મારે છે, 2 તમાચા મારે છે. જે ગાળ ના દે અને હાથ જોડીને રહે ને એના ઉપર તો દયા કરે, જવા દો. હવે બહુ જે માયાની આલોચના, બહુ નિંદા કરે ને ડબલ તમાચો મારે. તમારે અનુભવ કરવો હોય તો કરી જોજો. અનુભવ કરો. લક્ષ્મીને પૈસાને ગાળ દેજો, સ્ત્રીઓને ગાળો દેજો. એટલું જ. બીજી બધી વાતો તો એક તરફ રહી ગઈ. તમે એટલું જ ખાલી કહેજો કે મારે સોપારી નથી ખાવી. સોપારી બહુ ખરાબ છે, સોપારી બહુ ભૂંડી છે, સોપારી આવી છે. સોપારીની નિંદા કરવાની શું કરી દેજો. 10-15 દિવસ થતા સોપારી ખાતા થઈ જશો. તમે પોતે જ સોપારી ખોડતા થઈ જશો. કેટલા સોપારીનો ટુકડો હોય જરા લાવજો અને પછી કાઢ ખાતા થઈ જશો. જે નિંદા કરે, જે આલોચના કરે એને ડબલ તમાચા મારે. જે હાથ જોડીને રે, માં તું જગદંબા છે, તું નારાયણી છે, આખી દુનિયા માટે જે તું વ્યવહાર કરતી હોય એ કરજે, પણ હું તો તારો બાળક છું. મારા માટે તો તું માં અને તારા માટે હું દીકરો. બસ મારે બીજો કોઈ વ્યવહાર નથી જોઈતો, બીજો કશો વ્યવહાર નથી જોઈતો. એ જ માયા, દુનિયાને તમાચા મારનારી જે માયા, એ જ માયા એને ઉપાડીને ખોળામાં બેસાડી અને એનું રક્ષણ.
રામકૃષ્ણ પરમહંસે કહ્યું, જુઓ પેલી બિલાડી છે, એ બિલાડી ઉંદરના ઉપર ઝપાટો લગાવે છે અને ઉંદરને ચૂંથી નાખે છે, ઉંદરના છોતરા કાઢી નાખે છે. પણ એ જ બિલાડી પોતાના નવજાત જે બચ્ચા છે, શિશુઓ છે, બચ્ચા બાળકો છે, એને એ જ ગળામાંથી પકડે છે, પણ એક રૂંવાટું નથી ખળવા દેતી, એક રૂંવાટું નહીં. 7 ઘર ફેરવે છે, 7 ઘર. અને 7 ઘર ફેરવીને એની આંખો ઉઘડે પછી એ બચ્ચાને છૂટા મૂકી દે છે. મોઢું એનું એ, બિલાડી એની એ, પણ ઉંદર અને એના પોતાના બચ્ચામાં ભેદ કેમ કરે છે? બસ માયાનું પણ આ જ રૂપ છે. માયાના સામે જો ઉંદર થઈને ગયા તો છોતરા કાઢી નાખે, પણ બચ્ચા થઈને જાઓ તો તમને 7 ઘર ફેરવે. 7 ઘરનો અર્થ સમજ્યા? જ્ઞાનની 7 ભૂમિકાઓ છે. 7 ભૂમિકાઓ પાર કર્યા પછી આંખો ઉઘડે. જે દિવ્ય દ્રષ્ટિ છે, જે રીતંભરા પ્રજ્ઞા છે, એ 7 ઘર ફેરવ્યા. આપણી આંખો બંધ જ છે, એ માયા જ ઉઘાડવાની છે, માયાના દ્વારા જ ઉઘાડવાની છે. એટલે એની 3 બહેનો કરી. 3 બહેનો. એક દૈવી માયા, જેને દેવકી કહેવાય, જે કૃષ્ણને જન્મ આપે, દૈવી માયા. ભગવદ્ ગીતામાં જોજો, દૈવી માયા સમાશ્રિત અર્જુન. દૈવી માયાનો આશ્રય લઈને હું પ્રગટ થઉં છું. પ્રગટાવે, પોષણ ન કરે, પ્રગટ કરી આપે. દૈવી માયા. એક રાજસી માયા છે, જે એનું પોષણ કરે, જેની અભિવૃદ્ધિ કરે, એ જશોદા છે, બીજી બેન. એક મોહિની માયા, આસુરી માયા, જે મોહ પમાડી અને ચૂસીને ખતમ કરી નાખે. મોટા મોટા યોગીઓના યોગ હરણ કરી નાખે. એટલા માટે સ્તન ઉપર ઝેર ચોપડ્યું. ભાગવતકારે આખી કથા બતાવી દીધી. એક ટાઈમ આવે, જોજો, તમે અનુભવ કરજો, માગવાથી કશું ના મળે. અને માગવાથી મળતું હોય ને તો તમે દેશમાં જઈને જુઓ તો ભિખારીઓ આવીને તમારી દુકાને, તમારા ઘર આગળ આવીને એટલા આશીર્વાદ આપે, એટલા આશીર્વાદ આપે. એ આવીને કે શેઠ તમારી ગાદી તપે, તમારો વંશ વધે, તમારી વાડી લીલી રહે. ત્યારે પેલા શેઠ શું કહે? હાટ આગળ, ચાલ આગળ જા. અરે ભાઈ, તમારી વાડી વધે એમ કે છે, તમારી ગાદી તપે એમ કે છે. ત્યારે તમે કહો ચાલ આગળ જા, આગળ જા. પેલો બિચારો 5 મિનિટ સુધી ઊભો એનું ગોખી રાખેલું, કેટલું બધું ગોખી રાખેલું, એક કે છે. અને પેલો શેઠ એક જ કહે છે, આગળ હેન, આગળ હેન, આગળ હેન. પૈસોય નથી આપતો. અને જયારે બધું કહ્યા પછી પણ આગળ હેન્ડ કહે છે, ત્યારે તારું સત્યાનાશ જોજો. મનથી કદાચ એવું બોલતો હોય. માગવાથી મળે છે, જોજો, અનુભવ કરજો. પેલો બ્રાહ્મણ છે ને, એ પૈસા માટે કહે છે, ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ. એક પૈસા માટે આવો આશીર્વાદ આપે છે. ખબર નહીં એના આશીર્વાદથી કેટલા લોકો ધનવાન થયા, કેટલા પુત્રવાન થયા, કેટલા લક્ષ્મીવાન થયા. પણ એ કે જ છે, માગવાથી નથી મળતું. સાધનાની એક સિદ્ધિની કક્ષા આવતી હોય છે, ધ્યાન દેજો. સાધના છે ને, એ સાધનાની પણ એક કક્ષા આવતી હોય છે, જેને સિદ્ધિ કક્ષા. અને એ સિદ્ધિ કક્ષામાં એક એવી કક્ષા આવે કે ભોગોનો થાળ તમારી પાછળ ફરતો હોય. ભોગ છે ને, ભોગ માગવા ના પડે, પ્રયત્ન ના કરવો પડે, યાચના ના કરવી પડે, પણ એ ભોગ ભરેલો થાળ લઈ અને ભોગ પ્રદાયની જે શક્તિ છે એ તમારા પાછળ ફરતી હોય. આલો આલો આલો, અમને ભોગવો, આલો, એમ તમારા પાછળ ફરતી હોય. પણ યોગી જો એને લાત મારીને આગળ જાય, એની ઉપેક્ષા કરીને આગળ જાય તો એનો બેડો પાર. પણ એ થાળને જોઈને જો અંજાઈ જાય ને અટકી જાય, બસ આ પૂતનાએ ખબર નહીં કેટલા લોકોને ચૂસાડીને ખતમ કરી નાખ્યા, કેટલા લોકોને બરબાદ કરી નાખ્યા. ભાગવતમાં રહસ્ય છે, એ રહસ્ય બતાવવા માટે છે. એટલે પૂતના ભોગ પ્રદાયની માયા છે, શક્તિ છે. મેં એવા મહાત્માઓને જોયા છે, એવા સાધુઓને જોયા, એવા સિદ્ધ પુરુષોને જોયા છે. જંગલમાં જઈને બેસી જાય, એકલા, ઓળખાણ ના હોય, પીછાણ ના હોય, એવા જંગલમાં જઈને બેસી જાય. 2, 4, 5 દિવસ થતા જોતામાં ત્યાં ઢગલા થવા લાગે. અનાજના ઢગલા, ખાંડની ગુણો આવે, પૈસાના ઢગલા થાય. પેલો બેઠો લાત મારતો, લઈ જાઓ તમારું, મારે નથી જોઈતું, લઈ જાઓ, મારે નહીં જોઈએ. અને લોકો હાથ જોડીને કહેતા, નહીં મહારાજ, આટલું તો રાખો, મારું આટલી વસ્તુ તો મારી રાખો. પેલા ભિખારીને જુઓ, એ તમને આશીર્વાદ આપે છે અને છતાં કહે છે પંજો આપો, 5 પૈસા આપો, અને તમે 5 પૈસા નથી આપતા. અને 5 પૈસા નહીં આપનાર ત્યાં હજારોની થેલીઓ ઢગલા ખાલી કરી આવે છે. વિચાર કર્યો કોઈ દિવસ? ખાલી આલોચના ના કરશો.
ઘટનાને, વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. કેમ આવું કેમ થાય છે? એક સિદ્ધિની કક્ષા આવે અને સિદ્ધિની કક્ષામાં માણસને માગવું ના પડે, એની પાછળ ભોગો ફરતા હોય, એની પાછળ ફરતા હોય. હું વૃંદાવનમાં રહું અને બહુ શરૂઆતમાં 23 વર્ષની ઉંમર, અને હું લઘુ કૌમુદી ભણું. અમારે સંસ્કૃતનો પહેલો ગ્રંથ કહેવાય, એ પહેલો ગ્રંથ ભણું. બહુ લાંબી વાત છે. એક બીજા મહાત્મા હતા, એ મારાથી ડબલ ઉંમરના, કદાચ 45-46 વર્ષના. એ પણ ભણે, મારી સાથે જ ભણે. અમે 3 જણા હતા. ત્રણેયના 3 પરિણામ આવ્યા. ત્રણેય હતા સાથે, ત્રણેયના 3 પરિણામ આવ્યા. એક ત્રીજો હતો, એ ભણ્યો, MA થયો અને પછી સંસારી થઈ ગયો, ગ્રસ્તાશ્રમી થઈ ગયો. આજે તો બાલ બચ્ચા વાળો છે. પેલા જે મોટી ઉંમરના હતા એ અત્યારે હિમાલયમાં છે, અને હું તો આ ફરી જ રહ્યો, તમારી જુઓ છે. ત્રણેયના 3 રૂપ જુદા જુદા, બહુ ભક્તિવાળા, બહુ ભક્તિભાવવાળા. એકાદશી આવે, 11નો દિવસ, આખું રામાયણ અને હનુમાન ચાલીસા અને ગીતા, આ બધાનો પાઠ એક આસને પૂરો કરે. પરોડિયાના 3:30 વાગે ઉઠી જાય અને સંપુટ સાથે રામાયણનો પાઠ શરૂ કરે, પછી ગીતા આખી પૂરી કરે, હનુમાન ચાલીસા કરે, એટલે લગભગ 14-14.5 કલાક થાય. 14 ત્યાં સુધી આસન બદલવાનું નહીં. એક આસને બેસી અને બહારનું રૂમ બંધ કરી અને પાઠ કર્યા કરે. આપણાથી તો કલાક ના બેસાય. તો એકવાર બધું પૂરું થઈ ગયું. બીજા દિવસે સવારે મારી પાસે આવીને તો રડવા માંડ્યા. મને કે સચ્ચિદાનંદ મેં બर्बाद हो गया. अरे मैं कुछ શું થયું? બर्बाद हो गया? શું થયું? કે નહીં, मैंने मेरे भगवान को बहुत कष्ट दिया. મેં મારા ભગવાનને બહુ દુઃખ આપ્યું. શું થયું? એમ કાલે હું જ્યારે પાઠ કરવા બેઠેલો સવારે, તો સવારના 7-8 વાગ્યાના ટાઈમમાં રામાયણનો પાઠ કરતા કરતા મારા મગજમાં વિચાર આવ્યો વૃંદાવનમાં રબડી એક વસ્તુ છે, ત્યાંની બહુ વખણાય કે જો આજ પેટ ભરીને રબડી મળે તો બહુ સારું. હવે અમે ભણીએ, અમે કેવી રીતે ભણેલા એ તો શું તમને વાત કરું. ભૂખ્યા પેટે ભણેલા. એક ટાઈમ માડ ખાવાનું મળે, બીજા ટાઈમે ખાવાનું ઠેકાણું નહીં. કેટલા માઇલ જઈ અને હું લાઇટ નીચે ઊભો ભણતો. એ બધી મારી વાત તમને નથી કરવી. તો પેલું દોણું આવે મોટું, આવડું મોટું રબડી લઈ અને ઉભેલો, મારા રૂમના બહાર જ ઉભેલો, અને મને જોઈને દંડવત નમસ્કાર કર્યા અને મારા પગ આગળ એ રબડી મૂકી દીધી. અને હું વિચારમાં પડી ગયો. એ ઓળખાણ નહીં, પીછાણ નહીં, કશું જ નહીં. મેં એને પૂછ્યું કે ભાઈ તું કેમ લાયો છે? કે નહીં લાયો, બસ મને એવી પ્રેરણા થઈ, મને એવી ભાવના થઈ, અંતરની એવી એક પ્રેરણા થઈ. એટલે દુકાનમાં જઈ 2 કિલો રબડી ખરીદી અને 2 કલાકથી હું અહીં બેઠો છું. બહાર બેઠો તમારા પાઠ સાંભળી રહ્યો છું. તમારા પાઠ પૂરા થાય પછી તમને આપો. એ મૂકીને ચાલતો છે. મેં રબડી તો ખાધી, પણ મને એમ થયું કે મારામાં આ બુદ્ધિ ક્યાંથી આવી કે મેં એમ કહ્યું કે આજે રબડી મળે તો સારું. જો ઈચ્છા કરી હો મન માહી, રામ કૃપા કછ દુર્લભ નાહી. જો ઈચ્છા કરી હો મન માહી. એક ટાઈમ એવો આવે કે તમારી જે ઈચ્છા થાય આગળ પૂરી થયા કરે. તમારે માગવું ના પડે, તમારે યાચના ના કરવી, કોઈના પાસે ભિખારી વેડા ના કરવા પડે, પ્રયત્ન ના કરવા પડે. ભોગ પદાર્થો આગળ આવીને ઉભા રહે. તમે લાત મારો તો આગળ આવીને ઉભા રહે. એક સિદ્ધિની કક્ષા એવી આવે, અને એવી કક્ષાનું નામ પૂતના છે. એ મોહિની શક્તિ છે. એ ઝેર ચોપડીને આવેલી છે. જો તમે ચૂસો ને મર્યા સમજો, બરબાદ થઈ ગયા. પણ એ કૃષ્ણ છે જે બરબાદ થવા માટે નહીં, પણ બરબાદ કરનારનું ઠેકાણું પાડે છે. એટલે આ 3 બહેનોને યાદ રાખશો તો તમને આખી ઘટના ખ્યાલ આવશે. એક દૈવી માયા જે કૃષ્ણને જન્મ આપે, પ્રગટાવે. એક રાજસી માયા જે એનું પોષણ કરે, એનું વર્ધન કરે. અને એક મોહિની માયા, આસુરી માયા જે ભોગ પ્રદાયની છે, એનું નામ પૂતના. અને એટલે 3 માયા શક્તિ છે. એટલે 3ને બેન સંબંધ કરીને એને માસી કહેવામાં આવેલી છે. ચાલો હવે ત્યારે દેવકી એ દેવી માયા છે, દૈવી શક્તિ છે. ત્યારે વસુદેવ કોણ છે? વસુદેવ અને દેવકીના યોગથી કૃષ્ણ પ્રગટે તો વસુદેવ કોણ છે? ઉપનિષદમાં આવજો એટલે તમને ખબર આવે કહેશે કે વસુદેવ કોણ છે. વસુનો અર્થ થાય ધન. વસુનો અર્થ થાય ધન, ઐશ્વર્ય. વસુ એટલે પૃથ્વીનું નામ વસુંધરા.
આ પૃથ્વીનું નામ શું રાખ્યું છે આપણા પૂર્વજોએ, ઋષિઓએ? વસુંધરા, વસુધા. વસુમ ધરતી ઇતિ વસુંધરા, જે વસુને ધારણ કરે. કેટલી સરસ વ્યાખ્યા કરી છે. ધન ક્યાંથી નીકળે છે? જમીનમાંથી તો નીકળે છે. ખેડૂત જઈને ખેતરમાં હળ ચલાવે, વાવે, એટલે એમાંથી એક ટોપલાના 1000 ટોપલા લઈને આવે. વસુધા. એ કહે છે હું કોઈનું રાખતી નથી, 1000 ગણું કરીને પાછું આવે. નહીં, એ તો ઉપરનું ધન. હવે એ તો બહુ નાનું ધન થઈ ગયું. એના પેટાળની અંદર કેટલું ધન પડેલું છે આજે પણ લોકોને ખબર નથી. કેટલું પેટ્રોલ, કેટલો કોયલો, કેટલું સોનું, કેટલી ચાંદી, કેટલું તાંબુ, ખબર નહીં કેટલી ધાતુઓ એના પેટાળની અંદર પડેલી છે. ઉપરથી તમને રણ જેવું દેખાતું હોય. અરબસ્તાનની શું કિંમત હતી? 50 વર્ષ પહેલા અરબસ્તાનની કોઈ ભૂમિ તરીકે કોઈ વેલ્યુ હતી? રણ. તમે જો પ્લેનમાં બેઠેલા હોય, નીચે જુઓ તો બસ ધૂળ જ ધૂળ દેખાય, કોઈ ઝાડ જ ના. એવી ધરતીની તે વળી કોઈ કિંમત હોય? પણ એ ધરતી આજે કેટલી કિંમતી છે ખબર છે? તમારી અમેરિકાની ધરતી કરતા એ કિંમતી છે. એના પેટની અંદર એ કેટલું મોટું વસુ લઈને બેઠેલું. એટલે વસુનો અર્થ થાય ઐશ્વર્ય, ધન. એને જે ધારણ કરે એનું નામ કહેવાય વસુધા, વસુંધરા. તો વસુદેવ, હવે વસુદેવ એવું નામ છે. ત્યારે વસુદેવનો અર્થ શું? એ ઐશ્વર્યને આપનારો જે દેવ, જેના દ્વારા એ ઐશ્વર્ય આવે એવો જે દેવ છે. કોઈ કહી શકશો કે સૌથી મોટામાં મોટું ઐશ્વર્ય કયું? નહીં કહી શકાય. સૌથી મોટામાં મોટું ઐશ્વર્ય એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ નથી. કાલ કોઈ તમને વીલ કરી આપે કે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ તમારું, હેરાન થઈ જશો. એની વ્યવસ્થા કરવામાં, એની બારીઓ લૂખવામાં, એના માટે આટલા માણસો રાખો, એ તો હેરાન થઈ જશો. એ તો જેને નથી મળ્યું એને એમ લાગે છે. ત્યારે સૌથી મોટામાં મોટું ઐશ્વર્ય કયું? મોટામાં મોટું ઐશ્વર્ય વૈરાગ્ય છે. વૈરાગ્યને ઐશ્વર્ય માન્યું છે. નોટ કરજો. એના આગળ બધા ઐશ્વર્ય ફિક્કા છે. ભર્તુહરી છે ને, ભર્તુહરી તીવ્ર વૈરાગ્યમાં, એકદમ તીવ્ર વૈરાગ્યમાં ફરી રહ્યા છે. જે એક ટાઈમે એટલી ફેશન કરતો, એટલો શોખ કરતો, એ રાજા ચક્રવર્તી, રાજા 92 લાખ માળવાનો ધણી, એના કપડાં કેવા હશે? કેવા દરજીઓ સીવતા હશે? કેવા એના વાળંદ હશે, વાળ કાપનારા, એના મેકઅપ કરનારા બધા કેવા હશે? એમના સમજતા કે હમણાં જ શરૂ થયું છે. નિજામ હતા ને, નિજામ, હૈદરાબાદના નિજામ, પેલો હમણાં છેલ્લો હતો એ નહીં હોય, એ તો મક્ખીચૂસ હતો. એના પહેલાના હતા. એને નાહવા માટે રોજ 40 મણ ચણાનો લોટ જોઈતો. કોઈ કલ્પના કરી શકો છો? 40 મણ ચણા ના બેસણથી એ નાહતો. તમે જે પેલું બધું લગાવો છો ને, ધોળું, પીળું, કાળું બધું, એમ એ વખતે એ 40 મણ ચણા એના માટે રોજ દળવામાં આવે. તો એ 40 મણ ચણાનો એને માલિશ કરનારા કરે તો ક્યાં સુધી કરે? 40 મણ નહીં, એવું નહીં, એવી રીતે નહીં. એ 40 મણ ચણાને એકદમ ઝીણા દળવાના. એને દૂર છે ને પછી ઊંચે જઈને ઉપણવાના. એ લોટ છે ને, એ લોટને, ચણાને નહીં, એ લોટને ઉપણવાનો. અને માઇલો સુધી, ફરલાંગ સુધી નહીં પણ માઇલો સુધીનું પ્લેટફોર્મ બનાવેલું. એ પેલો લોટ છે ને ઉડતો આમ જાય. પછી જે બહુ છેવટનો લોટ હોય ને એ ભેગો કરવામાં આવે, એ પાછી રખાય. એ લોટથી નાવાનું. પેલો બાકીનો બધો એમને, એ પછી જે કરવું હોય એ કરવાનું. આ તો રાજાઓની વાત બધી. તો પેલો ભર્તુહરી છે, એ ભર્તુહરીએ કોણ જાણે કેટલા શોખ કર્યા હશે. તમે શું મોજ શોખ કરવાના હતા? તમારી પાસે શું બહુ સાધનો છે? પણ એ રાખ ચોડીને ફરી રહ્યો છે, શરીરે રાખ ચોડી છે ઘણા ટાઈમ સુધી. એની પણ એક મસ્તી હોય છે, એની પણ એક મજા હોય છે. અવધૂત જેવો ફાટેલા કપડાં, એક લંગોટી પહેરેલી છે, ફરી રહ્યો છે. એટલે કોઈ ગામના તળાવ ઉપર જઈને બેઠેલો તો તેના ખંડિયા રાજાઓ, અને ખંડિયા રાજામાંના એક રાજાને ખબર પડી કે આપણા ચક્રવર્તી પેલા રાજા આવેલા છે. એ તો બિચારા દોડતા ગયા. અરે રે મહારાજ, એવી દશામાં જોઈને તમને આંસુ ના આવે? એક વાર એની સાહેબી જોઈ હોય, સોના ચાંદીના સિંહાસન, એના ચંપલો, બૂટ, એના છડી ચમ્મર, એ માણસ આજે ધૂળમાં આરોટતો હોય, કપડાના ઠેકાણા વિના, રાખ ચોડીને. બધા ગયા દોડતા મંત્રીઓને એને સમજાવવા માટે, ચાલો 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 તમને મહેલમાં લઈ જઈએ,
તમારે એકાંતમાં તમને રહેવાનું આપશું. અમને આ દશા જોઈને અમને બહુ દયા આવે છે, બહુ મન દુઃખ ભરાઈ આવે છે. તમારી આ દશા. એણે એક શ્લોક રચ્યો છે, ભર્તૃહરિના શતકો વાંચજો, જરૂર વાંચજો, જોજો તમે. એણે એક શ્લોક લખ્યો છે, વયમિહ પરિતુષ્ટા વલ્કલૈ સ્ત્વં ચ લક્ષ્મ્યા સમયઃ પરિતોષો નિર્વિશેષો વિશેષ સતુ ભવતિ દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા મનસી ચ પરિતુષ્ટે કોર્થવાન કો દરિદ્ર. રાજન, વયમિહ પરિતુષ્ટા વલ્કલૈ, મને આ વલ્કલમાં બહુ આનંદ છે, બહુ આનંદ છે. વલ્કલથી મને એટલો આનંદ આવે. ત્વમ ચ લક્ષ્મ્યા, અને તને લક્ષ્મીમાં આનંદ આવે છે. સમયઃ પરિતોષો, આપણા બેયનો આનંદ સરખો છે. તને લક્ષ્મીમાં આનંદ આવે છે, મને આ વલ્કલમાં આનંદ આવે. પણ નિર્વિશેષો વિશેષ, મારામાં તારામાં એક ભેદ છે. મારો આનંદ નિર્વિશેષ છે. મારો આનંદ કોઈ ખૂંચવી શકે એમ નથી. મારું ઐશ્વર્ય છે કોઈ પડાવી, તારું રાજ તો કોઈ બીજો આવીને પડાવી જશે, તારી લક્ષ્મી તો કોઈ બીજો આવીને પડાવી જશે. નિર્વિશેષો વિશેષ સતુ ભવતી દરિદ્રો, તું મને દરિદ્ર કહે છે? તું મને મારી દશા ઉપર તને રડવું આવે? નહીં નહીં રાજન, મને તારી દશા ઉપર રડવું આવે છે. તારી દશા મેં ભોગવી છે, તારા કરતાં વધારે ઊંચી દશા ભોગવી છે. સતુ ભવતી દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા, જેની મોટી તૃષ્ણા હોય એ જ દરિદ્ર કહેવાય. મનસી ચ પરિતુષ્ટે કોર્થવાન કો દરિદ્ર, જેના મનમાં સંતોષ આવ્યો, તૃપ્તિ આવી, પછી એમાં એને તું દરિદ્ર કેવી રીતે કહી શકે? મારે તારું કશું નથી જોઈતું. છત્રી પલંગ કરતા આ જે ધૂળમાં મને આનંદ આવે છે એ નિરાલો આનંદ છે. તું જા, મારી દયા ના ખા, મારે ઉલટી તારી દયા ખાવા. પાર્વતીને મહાદેવે કહ્યું, પાર્વતી, વૈરાગ્ય જુઓ છે કે તમે સાક્ષાત વૈરાગ્ય રૂપ છો ને? કે નહીં નહીં, હું તો છું, પણ તારે વૈરાગ્ય જુઓ છે? કે હા, બતાવો ક્યારે. જો પેલો યોગી બેઠો 3 દિવસનો ભૂખ્યો છે, 3 દિવસનો, 3 દિવસથી કશું 92 લાખ માળવાનો ધણી હતો. એક ટાઈમે એની પકવાશાળામાં જાત જાતના પકવાનો થતા, જાત જાતના કેટલા રસોઈયાઓ. આજે 3 દિવસથી એને ખાધું નથી. અને 3જા દિવસે એ મરદાની આગળ બેઠેલો છે, અને મરદાના માટે જે લોટ લાવેલા છે, પેલા પિંડ મૂકવા માટે જે પિંડ લાવેલા છે, એ પિંડને શેકીને એ ખાવાનો છે. તે મરદાના આગમાં, પેલા ચિતા બળી રહી છે એ આગમાં. એના ચહેરા ઉપર જો જરાય પશ્ચાતાપ છે. અરે રે, રાજા હોત તો કેવો આનંદ આવત. એવું ઘણી વાર આવે. ભૂતકાળ જેને યાદ આવે, પૂર્વાશ્રમ યાદ આવે, પૂર્વાશ્રમની ભવ્યતા જે બહુ વાતો કર્યા કરે, એમ સમજવાનું કે એનો વૈરાગ ખતમ થઈ ગયો છે. અમે તો આવા હતા, મારા બાપ તો આમ હતા, અને અમારે તો આવું હતું ને એવું બહુ બોલ્યા કરે, એમ સમજવાનું કે એનો વૈરાગ્ય ખતમ છે. તો પછી ભૂલ કરી હોય જાઓ ને, ઘર ભેગા થાવ ને કોણ ના પાડે છે? જો તમને એમ લાગતું હોય કે પહેલા ઘણું સારું હતું ને હવે ઘણું ખોટું થયું છે, તો તમને ઊંડા પાણીમાં કોણે ઉતાર્યા છે? એના ચહેરા ઉપર જો. મહાદેવ પોતે જ જોગીનું રૂપ કરી અને પેલા 5 પિંડ પેલા તૈયાર થઈને બહાર કાઢ્યા છે, રાખ ખંખેરી છે મરદાની ચિતામાની, અને બ્રહ્માર પણ કરી રહ્યા છે. ત્યાં મહાદેવ પાછળ ઉભા રહીને કે છે, ભિક્ષામ દેહી અતિશય. 5 ઉપાડીને એમના ખપ્પરમાં આપી દીધા, 5 જરાય નહીં. અને એ જ રીતે પાછો આનંદમાં પાર્વતીને કે જો આ વૈરાગ્ય જો, તારા ઘરમાં તો લોટના ડબ્બા નહીં, લોટની કોઠીઓ ભરી હોય ને ચપટી કોઈને ના આપી શકે. ના, આ જન્મે તો નહીં આપું, જો ચાલશે તો આવતા જન્મે નહીં આપું, પણ આ જન્મે તો નહીં જ આપું, જાણે એ તો નક્કી જ છે. જો આ માણસ 3 દિવસનો ભૂખ્યો છે અને છતાંય એને ઉપાડીને 5 આપી દીધા, એના વૈરાગ્યને જો, એના તીવ્ર વૈરાગ્યને જો. એટલે વૈરાગ્ય જેવું કોઈ મોટું ઐશ્વર્ય નથી. બધા ઐશ્વર્ય એના આગળ આવીને પગે લાગે. રાજા હોય એ સાધુને પગે લાગે, કારણ કે એના વૈરાગ્યને પગે લાગે છે, એના ત્યાગને પગે લાગે છે. સાધુ જઈને રાજાને પગે ના લાગે. સાધુ પગે લાગે ક્યારે પગે લાગે? કે જ્યારે એ લક્ષ્મીનો દાસ થાય ત્યારે, જ્યારે એ પોતે ઐશ્વર્યનો દાસ થાય ત્યારે. પછી એ આ શેઠ ને પેલા શેઠ, આ ઘર ને પેલું ઘર, એમના વખાણ કર્યા કરે. શેઠ તમે તો બહુ દાનેશ્વરી હો, ફલાણા, અરે એમ કરીને કંઈક લખાવવું હોય, કંઈક જોઈતું હોય એટલે ત્યારે એ પગે લાગે. નહીં તો એને જે આનંદ હોય એ નિરાલો જ આનંદ હોય. એટલે દૈવી માયા અને વૈરાગ્ય
વસુદેવ સૌથી મોટામાં મોટો ઐશ્વર્યનો પણ દેવ છે. એ બેયના યોગથી કૃષ્ણ પ્રગટે. અને ત્યારે હવે વિચાર કરજો, કૃષ્ણ એટલે શું? કૃષ્ણનું પ્રાકટ્ય એટલે કૃષ્ણ એટલે શું? ટાઈમ તો પૂરો થયો, પણ થોડીક વાત કરીશ. કૃષ્ણ એ વ્યક્તિ નથી. અંધારી રાત્રે જે જેલમાં પ્રગટ્યા એ કોઈ વ્યક્તિ નથી. ત્યારે જરા ફિલોસોફીની વાત છે, તમને બધાને જલ્દી સમજમાં નહીં આવે, ધ્યાન દેશો તો સમજમાં આવશે. પેલો ઉપનિષદનો જે નિરાકાર બ્રહ્મ છે, નિર્ગુણ બ્રહ્મ છે, એ જ્યારે મૂર્તિમંત થાય, સાકાર થાય, સગુણ થાય તો કેવી રીતે થાય? ધ્યાન દેશો તો જ ખ્યાલ આવશે. અને જો આ મુખ્ય પોઈન્ટને તમે સમજી શકશો તો તમે તમારી આખી ફિલોસોફીને સમજી શકશો. અત્યારે ભગવાન છે કે નહીં? છે કે નહીં? છે. કેવા છે? હાથ પગ વાળા છે? હાથ પગ વાળા છે, મોઢા વાળા છે, તો કેવું મોઢું છે? કઈ પ્રકારનું મોઢું છે? મારે આશ્રમથી થોડે દૂર એક ગામ છે, દાવલપુરા. ત્યાં એક સજ્જન રહે છે, ઘણીવાર આશ્રમમાં આવે, ઘણીવાર આવે, સ્વામિનારાયણ ધર્મ પાળે, પણ ઉદાર માણસ. એમને કોઈ વાળા જેવું નહીં, પંથ જેવું નહીં. મને બોલાવે, એમને એમના સાધુઓને બોલાવે, બીજાને બોલાવે. ઉદાર માણસને વાળો નથી હોતો, સંપ્રદાય નથી હોતો. પછી એકવાર મારે ત્યાં આવ્યા. મારે ત્યાં આવીને મને કે, બાપજી, કાલે અમે ધર્મજથી અમારા 2 સાધુઓને બોલાવ્યા. હા. પછી તમારો ફોટો જોયો. મારો ફોટો એમના ઘરમાં હશે. તમારો ફોટો જોયો. હા. પછી પૂછ્યું કે આ કોણ છે? તો કયું, કઈ નજીકમાં દંતાલીમાં આશ્રમ છે, ત્યાંના સ્વામીજી છે. હા, જાણીએ છીએ. એ અપ્રગટને ઉપાસે અને અમે પ્રગટને ઉપાસીએ. આપણે એટલો ફેર છે. આપણે પ્રગટને ઉપાસીએ છીએ અને એ અપ્રગટને ઉપાસે છે, આટલો ફેર છે. મહારાજ, એનો અર્થ હું ના સમજ્યો, એનો ભાવ ના સમજ્યો. મેં કોઈ પૂછવું તો ના સમજ્યા હતા કે મારી હિંમત ના ચાલી કે આ પ્રગટની ઉપાસના શું અને અપ્રગટની ઉપાસના શું, મારી હિંમત ના ચાલી. મેં કહું, હું તમને કહું તો ખરો, પણ એક શરતે કહું. કે કહો. એક તો પહેલી શરત એ છે કે હું જે તમારા આગળ કહું એ સત્યને તમે માનો ના માનો, સ્વીકારો ન સ્વીકારો, મારો કોઈ આગ્રહ નથી. પણ પહેલી શરત એ છે કે તમારે ધ્યાનથી આખી વાતને સાંભળવી પડશે અને ખોટું નહીં લગાડવું પડશે. કે નહીં લગાડવા, તમે ગમે તે પોતે નહીં લગાડો. તો મેં કહું, હવે હું તમને પૂછું છું, તમે જેની ઉપાસના કરો છો, તમારા ઘરમાં જે ચિત્ર છે, જે પ્રતિમા છે, જે મૂર્તિ છે, કે જે કંઈ છે, કોની છે? કે ફલાણા મહારાજની. બરાબર છે. એ મહારાજનો જે ફોટો છે એ 60 વર્ષની ઉંમરનો, 59 વર્ષની ઉંમરનો છે. 25 વર્ષની ઉંમરે આવા જ હતા. જ્યારે 25 વર્ષની અવસ્થામાં હતા ત્યારે એમનો ફોટો આવો જ હતો કે ના? ત્યારે જ્યારે 12 વર્ષના હતા ત્યારે પાછો એવો જ હતો? ના. ત્યારે જ્યારે 12 મહિનાના હતા ત્યારે એમનો ફોટો આવો જ હતો? ના. ત્યારે જ્યારે એ માત્ર 2 દિવસના હતા ત્યારે એમનો ફોટો આવો હતો? ના. તો વિચાર કરો, 2 દિવસ, 12 મહિના, 12 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ સુધી જે વિકાર આવતો ગયો, જે ફેરફાર થતા રહ્યા, એ ફેરફાર પરમેશ્વરમાં થતા રહ્યા કે શરીરમાં થતા રહ્યા? વાત સમજાય છે? હું 6 મહિનાનો હઈશ ને મારું જે રૂપ હશે એ આજે છે? હું 20 વર્ષનો હઈશ ને મારું જે સ્વરૂપ હશે એ આજે છે? અને આજે જે મારું સ્વરૂપ છે, કાલે 80 વર્ષનો થઈશ ત્યારે આવું રહેવાનું છે ખરું? તો જે ફેરફાર થયા એ ફેરફાર પેલા પરમાત્મામાં થયા કે શરીરમાં થયા? એ તો શરીરમાં થયા. એ તો શરીરમાં થયા. તો હવે જે ફોટો છે એ શરીરનો છે કે આત્માનો છે કે પરમાત્માનો છે? ધ્યાન દેજો, મુખ્ય પોઈન્ટ ઉપર આવી રહ્યો છે. તમારા ઘરમાં જે ફોટો છે એ કોઈના શરીરનો છે કે કોઈ પરમાત્માનો છે? એ તો શરીરનો છે. ત્યારે પરમાત્માનો ફોટો પાડી શકાય ખરો? હવે બીજી વાત પણ જવા દો. પછી એ મહારાજ દેવ થયા અમુક ઉંમરે, તો એ તો શરીર હતું, એ શરીરને તો અગ્નિદાહ કરી દીધો, જેની જે વિધિ થતી હોય એ થઈ ગઈ. હવે તો એ તો રાખ થઈ ગઈ. રાખનું પણ શું થયું એની પણ ખબર નથી. તો આજે એ જે શરીરમાં રહેનારો આત્મા હતો, પરમાત્મા સમજી લો, એ પરમાત્માનો ફોટો આજે પણ આવો છે ખરો?
એ તો શરીરનો ફોટો હતો ને. તો આજે માનો કે એમાંનો આત્મા આજે પણ છે, પરમાત્મા નિત્ય છે, પણ એ આજે આ જ રૂપમાં છે. અને જો આજે આ જ રૂપમાં હોય તો એને જેટલા રૂપ ધારણ કર્યા એમાંના કયા રૂપને સત્ય માનશે? એ જ છે કે કોઈ વાર આ રૂપ ધારણ કરે તો કોઈ વાર બીજું રૂપ ધારણ કરે, કોઈ વાર કૃષ્ણ થાય તો કોઈ વાર રામ થાય, તો કોઈ વાર કંઈ થાય તો કોઈ વાર કંઈ થાય. તો હવે એમાંથી વાસ્તવિક રૂપ કયું? કે છે બહુ ગૂંચવાઈ ગયો મહારાજ, હું તો બહુ મુસીબતમાં મુકાઈ ગયો. મેં કહ્યું ધ્યાન દો, હજુ હવે મુસીબત તમારી દૂર થશે, પણ પહેલા પૂર્વગ્રહ છોડશો તો. એટલે ઉપનિષદ શું કહે છે? પરમેશ્વર એક છે, પરબ્રહ્મ એક છે, એને આકાર નથી, એને કોઈ આકાર નથી. આકાર તો પંચભૂતનો હોય, પંચભૂતનું શરીર હોય તો શરીરનો હોય, પહાડનો હોય, નદીનો હોય, સમુદ્રનો હોય, એ પંચભૂતનો આકાર હોય. પેલો તો પંચભૂતથી પર છે, એને કોઈ આકાર ન હોય. હા, અને એક છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. હવે સાકારવાદ આવો. અમે માત્ર નિરાકારવાદી નથી, અમે સાકારવાદી પણ છીએ. સંન્યાસી છે એ સંન્યાસી કટ્ટર ના હોય. કટ્ટર હોય તો એનો વાળો ઉભો થાય, પંથ ચલાવે. સનાતનનો અર્થ શું છે? સનાતનમાં અને પંથમાં ભેદ શું છે? એ બેયમાં આટલો મુદ્દાનો ભેદ છે. અમે બધાને સ્વીકાર કરીએ છીએ. બધાનો સ્વીકાર કર્યા પછી પણ એની તાત્વિકતામાં માણસોને પહોંચાડીએ છીએ, ધીરે 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 ધીરે, એક પછી એક તાત્વિકતામાં. અને તાત્વિકતામાં પહોંચેલો માણસ પછી કોઈના સાથે ભેદ નથી કરતો. એટલે તમે એમ કહેશો કે અમારા ભગવાન મોટા, પેલા ભગવાન નાના, પેલા ભગવાન નાના, પેલા ભગવાન નાના, અમે કદી એવું નહીં કહીએ. અમે એમ કહીશું કે બે ભગવાન જ નથી તો પછી નાના મોટા કહેવાનો પ્રશ્ન જ ક્યાં છે? એક જ બ્રહ્મ છે. ત્યારે પછી એક જ બ્રહ્મને આ અનેક રૂપે કેવી રીતે વ્યક્ત કર્યા? મહાદેવ કેમ થયા? બ્રહ્મા કેમ થયા? વિષ્ણુ કેમ થયા? કૃષ્ણ કેવી રીતે થયા? અને મારો ઈષ્ટદેવ તો કૃષ્ણ છે. સહજાનંદજી મહારાજના ઈષ્ટદેવ પણ કૃષ્ણ હતા. શિક્ષાપત્રીમાં 70 વાર કૃષ્ણનું નામ લખ્યું છે, 70 વાર. એમના ઈષ્ટદેવ પણ કૃષ્ણ હતા અને મારા ઈષ્ટદેવ પણ કૃષ્ણ છે. અને હું સાકારવાદી છું. અને સાકારવાદી હોવા છતાં પણ કટ્ટર નથી, આંધળો નથી. ત્યારે હવે મૂળમાં તો એક બ્રહ્મ છે, એક જ પરમેશ્વર. એ જ પરમેશ્વરને કોઈ વાર કૃતિના દ્વારા, કોઈ વાર ગુણના દ્વારા, તો કોઈ વાર અન્ય કોઈ તત્વના દ્વારા આપણે મૂર્તિમંત બનાવીએ છીએ. અમૂર્તને મૂર્ત બનાવીએ છીએ. જે મૂર્તિ નથી એની મૂર્તિ બનાવીએ છીએ. મૂર્તિ જેની ના હોય, નિરાકારની મૂર્તિ થાય કે ના થાય? થાય. આ જ વિશેષતા છે. બસ આ જ પોઈન્ટ સમજવાનો છે. જે માત્ર નિરાકારવાદી છે એ એમ સમજે છે કે નિરાકારની તો મૂર્તિ થાય જ નહીં. પણ આ જ મોટી ભૂલ થઈ રહી છે. પથ્થર પૂજે હર મિલે તો મેં પૂજું ગિરિરાય, તાસે તો ચક્કી ભલી કે પીસ પીસ સબ ખાય. કબીરે લખ્યું ને આવું. આ બધા કટ્ટર નિરાકારવાદી છે. પણ હું તમને એમ કહું છું કે નિરાકારની મૂર્તિ થાય અને અમૂર્તની જ મૂર્તિ થાય. જે મૂર્ત છે એની મૂર્તિ કરીને શું કરવી છે? હું તો છું જ. હવે મારી મૂર્તિ કરીને શું કરવાના હતા? હું પોતે જ જાતે છું. તો પણ જેની મૂર્તિ નથી, જે અમૂર્ત છે, એની મૂર્તિ કરવામાં આવે ત્યારે ધર્મ છે એ ધર્મ ફિલોસોફીમાંથી કલામાં પ્રવેશ કરે. ધર્મનો એક પાર્ટ ફિલોસોફી, ફિલોસોફીમાં તાત્વિકતા. પણ એ જ ધર્મમાં જ્યારે કલાનો પ્રવેશ થાય ત્યારે પછી પેલી ફિલોસોફી કલામાં આવે. તમારા અમેરિકાનો દાખલો આપીશ એટલે ખ્યાલ આવશે. સ્વતંત્રતા છે, સ્વતંત્રતા એ કોઈ આકાર છે કે નિરાકાર છે? સ્વતંત્રતાનો કોઈ આકાર તમે જોયો? પેલી દેવી ઊભી કરી છે કે નહીં? લિબર્ટી, લિબર્ટીનું સ્ટેચ્યુ છે. ખરેખર મૂળમાં કોઈ જગ્યાએ એવી દેવી બેઠી છે? કોઈ આકાશમાં, પાતાળમાં કોઈ જગ્યાએ બેઠી છે? નથી બેઠી. પણ સ્વતંત્રતા એક વસ્તુ છે અને સ્વતંત્રતા એક નિરાકાર ચીજ છે. ફ્રીડમ છે એક નિરાકાર ચીજ છે, કંઈ દેખાતું નથી, માત્ર અનુભવાય છે. પણ હવે એ ફ્રીડમનું જે તાત્વિક જે નિરાકાર રૂપ હતું, એ નિરાકાર રૂપને કલાકારે આકાર આપ્યો. જે મૂર્તિ નથી એને મૂર્તિમંત કર્યું અને મૂર્તિમંત કરીને એનું એક સ્ટેચ્યુ, એક મૂર્તિ બનાવી. અને મૂર્તિ બનાવી એટલે પછી એના હાથમાં મશાલ આપી દીધી, જલતી મશાલ આપી દીધી, એની આકૃતિ બનાવી. અને એ એમ કે આ સ્વતંત્રતાની મશાલ હંમેશા હંમેશા જલતી જ રહેશે.
તો પેલી જે ન્યુયોર્કના બારામાં જે લિબર્ટીનું સ્ટેચ્યુ દેવી ઉભેલી છે એ કાલ્પનિક છે કે વાસ્તવિક છે? એ જે નિરાકારનું રૂપ છે કે સાકારનું છે? તો એ નિરાકારનું છે. ધ્યાન દેજો, વાતને સમજજો, તમારા હિન્દુઇઝમને સમજો. જે એમ કહે છે કે ભગવાન નિરાકાર, અરે નિરાકાર તો બચ્ચું એક નાનું છોકરું સમજી શકે એવી વાત છે. એને જે આકાર આપવામાં આવ્યો છે એ આકારના પાછળ જે રહસ્ય છે એને સમજવાનું છે. તમે ભારત માતા બનાવી, આ લિબર્ટીનું પૂતળું તો ફ્રાન્સવાળાએ બનાવ્યું, પણ જો ભારતવાળાએ બનાવ્યું હોત તો એનું વાહન બનાવત પાછું. પેલા એ તો એમને એમ જેટલું જ કરી દીધું, એનું વાહન બનાવત. એના 2 જ હાથ ના બનાવત, 4, 6, 8 હાથ બનાવત. એક હાથમાં કંઈક આપોત, કંઈક વસ્તુઓ આપોત. કારણ કે કલાની સાથે સાથે એની બીજી વધારે વાસ્તવિકતાનો પણ એમાં ઉમેરો કરવામાં આવ્યો હોય. એટલે આપણા ત્યાં દુનિયામાં કોઈ જગ્યાએ નહીં, આપણા ત્યાં ભારતને માતા માની છે. ભારત માતા, વંદે માતરમ મલયજ શીતલાં સસ્ય શ્યામલાં રિપુદલ હારિણીમ માતરમ. બંકિમચંદ્રે એને માતા બનાવી છે. તો માતા છે નહીં, એક દેશ છે, એક ભૂમિ છે. એ ભૂમિના પ્રત્યે જયારે આપણે એટલો પૂજ્ય ભાવ રાખીએ છીએ તો પછી એને માતૃરૂપ, પિતાનું રૂપ કેમ ના આપ્યું? આપણે માતૃપૂજક છીએ, આપણે માતૃપૂજક છીએ. આખી દુનિયા ઉપર નજર કરો, કોઈ એવો ધર્મ છે જેણે ઈશ્વરને માતા રૂપ માન્યો હોય? એક હિન્દુ ધર્મ એવો છે જે પરમેશ્વરને માં માને છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એના ખોળામાં રમે છે. એ જગત જનની જગદંબા, મહામાયા, યોગમાયા, મહાશક્તિ. એક હિન્દુ ધર્મ જેવો છે. એમ કે છે કે આ બધા તો એના બાળકો જેવા છે, એટલે દૈવી પુરાણ, દેવી ભાગવત રચ્યું. અને એમ કહ્યું કે આ બધાના મૂળમાં મહાશક્તિ માતા છે. એ સાડી પહેરે, તલવાર લે, મહિષાસુરને મારે, શુંભને મારે, સિંહ ઉપર બેસે, વાઘ ઉપર બેસે, કુકડા ઉપર બેસે, હંસ ઉપર બેસે. એ માના અનંત રૂપ છે. અનંત રૂપ. મગર ઉપર બેસે, મળદા ઉપર બેસે, શવવાહિની. એના અનંત રૂપ છે. પણ એ એકની એક માં છે, એક જ જગદંબા છે. મૂળમાં એ નિરાકાર છે. પણ એ નિરાકારને જ્યારે કલાના પક્ષમાં લાવવામાં, ધર્મ જ્યારે કલાના પક્ષમાં આવે, અને ધર્મ જ્યાં સુધી કલાના પક્ષમાં નથી આવતો હોતો ત્યાં સુધી એનું લૌકિક માંગલિક રૂપ નિખરતું હોતું નથી. હજુ મારે કૃષ્ણની વાત તો કરવાની બાકી જ છે. ત્યારે કૃષ્ણ શું છે? જેમ નિરાકાર લિબર્ટી છે એનું એક સાકાર સ્ટેચ્યુ છે, એમ પરમેશ્વરમાં ધ્યાન દેજો, કૃતિ છે, એ કૃતિના નિરાકાર અંશને સાકાર રૂપ આપવામાં આવે ત્યારે મૂર્તિ થાય. એ મૂળ પરમેશ્વર છે, એના ગુણને જ્યારે રૂપ આપવામાં આવે ત્યારે ગુણ પણ આકાર ધારણ કરે. ત્યારે કૃષ્ણ શું છે? એ પરબ્રહ્મ પરમાત્માના કયા ભાગને, કયા રૂપને, કયા તત્વને લઈ અને આ કૃષ્ણનું રૂપ કરવામાં આવ્યું અને રાધાનું રૂપ કરવામાં આવ્યું, તો એ ચર્ચા કાલે કરશું. આજે તો આટલી જ કરશું. કૃષ્ણ કનૈયા લાલ.